देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હા, જય ગુરુદેવ બેન. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. થેન્ક યુ તૃપ્તિબેન. આજની માતળી માતાની પાઠશાળા 329મો નંબર અને વિશેષ પર્વનો દિવસ છે આજે. વિશેષ પર્વ જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, એના વિશેષ સંદેશો. આપણી વચ્ચે નર્મદા જિલ્લાના સંયોજક આવગડે સંસ્કારવાન પેઢીના શ્રીમતી શશિકલાબેન દવે, જેઓ ગુરુદેવ સાથે ખૂબ વર્ષોથી જોડાયેલા, એમની સાથેનો એમને ખૂબ સહવાસ મળ્યો, ખૂબ એમની શક્તિઓ પ્રાપ્ત થઈ અને પોતાના જીવનમાં આગળ વધીને પરમ પૂજ્ય ગુરુદેવનું કામ કરવાની કટિબદ્ધતા, એમની ખૂબ શાલીનતા, ગુરુ પ્રત્યેનું એમનું સમર્પણ ભાવ, એવા સમર્પિત આપણા બેનશ્રીને આપણે પ્રાર્થના કરીશું કે આજનો વિષય છે કે જન્માષ્ટમી પર્વ વિશેષ શ્રી કૃષ્ણ જીવન લીલા દ્વારા ગર્ભસ્થ શિશુમાં સંસ્કારનું મહત્વ સમજાવશે આપણને. અને તેઓ ખૂબ જ કર્મઠ છે, ખૂબ કામ કરે છે, એક પણ દિવસ બેસતા નથી. કદાચ રસોઈ બનાવીને પછીનું જે નેક્સ્ટ કામ હોય ને, તો એમને એવું થાય કે ઝોલો લઈને હું મારા ભગવાનના કામમાં નીકળી પડું. ઝોલા વગર એમનો દિવસ પૂરો થતો નથી. એવા કર્મઠ આપણા આદરણીય બેન શશિકલાબેનને હું પ્રાર્થના કરીશ કે આપ આજના વિષયને માન આપી, કારણ કે આપણી પાસે અડધો જ કલાક છે અને 4:12 થઈ ગઈ છે. તો આપ આપણા 30 મિનિટના વક્તવ્ય દ્વારા ગુરુદેવનું સાનિધ્ય, કૃષ્ણની જીવન લીલા દ્વારા, આપણે ગર્ભસ્થ માતાઓને એક સંવાદ દ્વારા અને એક આપના વક્તવ્ય દ્વારા એક શ્રેષ્ઠ સંસ્કારોનું નિર્માણ માટેનું જે આપણું અભિવાદન છે એ આપ શરૂ કરશો. ખૂબ ખૂબ શુભકામના, મંગળ કામના. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આદરણીય દિવ્ય પ્રભાબેન, નિશાબેન અને સંગીતાબેન અને તૃપ્તિબેન અને સાથે બધા જ ગ્રુપના સદસ્યો અને આદરણીય ગર્ભવતી બહેનો, દરેકને મારા ખૂબ ખૂબ જય ગુરુદેવ અને જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ બધાઈ. આજે ઘણો સરસ દિવસ મને આપ્યો. તમે લોકોએ કે જન્માષ્ટમી પર્વ પર ગર્ભસ્થ શિશુ પર કૃષ્ણના જીવન ચરિત્રનો પ્રભાવ, ખૂબ જ સુંદર વિષય. અને જેને આ પર ન્યાય આપવા માટે તમે બધાએ મને નિમણૂક કરી છે, મને તક આપી છે, તો આપણે એ વસ્તુ પર જઈશું કે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. તો જીવનનો ગર્ભસ્થ શિશુ ગાયત્રી મંત્ર જોડે આપણે પેલા જોડે જઈએ, બધા ધ્યાનસ્થ થઈ જોઈશું. ગર્ભસ્થ મહિલાઓને અમે કહીશ કે બધા ધ્યાન સાથે પોતાના બાળકને જરા ઝકઝોરી દો અને કહો કે ભાઈ ચાલો આપણે કૃષ્ણના જીવન લીલાના જે ચર્ચા કરવાના છે એના સાથે એ બી ભાગીદાર બને. એ ભાવ સાથે ટટ્ટાર બેસીને એકવાર ગાયત્રી મંત્ર આપણે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આદરણીય દિવ્યાબેન ને મારો ખૂબ પરિચય વધારે પડતું થોડું આપી દીધું છે, છતાં મેં ન્યાય આપીશ કે એ જે બોલ્યા એ પ્રમાણે મેં સાચી ઉતરી શકું. તો ચાલો આપણે કૃષ્ણ ભગવાનનો ધ્યાન કરીશું. કૃષ્ણની સ્તુતિ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય
ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ વાસુદેવના પુત્ર એવા પરમાત્મા, તમને જેને ખાલી સ્મરણ માત્રથી અમારા દરેક ક્લેશનો નાશ થાય છે, હો ગોવિંદ એવા કૃષ્ણ ભગવાન અમે વારંવાર નમન કરીએ છીએ. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરવર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. વાસુદેવના પુત્ર એવા કૃષ્ણ કે જેમને કંસ અને ચાણૂરનું વર્ધન કરીને દેવકીને પરમ આનંદની પ્રાપ્તિ કરાઈ, હે કૃષ્ણ, હે જગદગુરુ, અમે તમને વંદન કરીએ છીએ. તો કૃષ્ણ ભગવાનનો જીવન ચરિત્રની લીલામાં એક લીલામાં ઘણું બધું ગૂઢ રહસ્ય સમજાયેલું છે, ઘણું બધું ગૂઢ રહસ્ય એનામાં પરોવેલો છે. સૌથી પહેલા આપણે જોઈએ કે કૃષ્ણ ભગવાનનો જન્મ રાતના 12 વાગે અને તે બી જેલમાં થયો છે. કેમ ભગવાન બીજે નથી જન્મી શકતા? કેમ કોઈ રાજમહેલમાં જન્મ નતો થઈ શકતો? કેમ એમને જેલ ચૂની? તો એનું એક જ કારણ છે કે ભગવાન કહેવા માંગે છે કે આ સંસાર રૂપી માયામાં ફસેલો આ જીવાત્મા એક જેલમાં જ જન્મ લે છે. ચારે તરફથી માયામાં વિસાયેલા આપણે એક જેલમાં જન્મ લઈએ છીએ. અને જે જેલની બેડીઓ તોડીને રાત્રે જે બેડી તૂટી અને નંદ ભગવાનને ત્યાં વાસુદેવની બેડીઓ તૂટીને કૃષ્ણ ભગવાનને ટોપલામાં નાખીને એ વસુદેવ અને યશોદા માસે લઈ ગયા, એ બતાવવા માંગે છે કે જ્યારે વ્યક્તિ માયાનું બંધન છોડી દે છે, જ્યારે માયાનું બંધન આપણે પૂર્ણ કરી દઈએ છીએ, ત્યારે આપણે ભક્તિ રૂપી યશોદા અને વાસુદેવને આપણી પ્રાપ્તિ કરે છે. એના પાછળ એ નિહિત છે. એના પછી કૃષ્ણ ભગવાનને જોઈએ છે કે કૃષ્ણ ભગવાન જ્યારે યશોદા મા પાસે પહોંચી જાય છે તો સવારે લોકો અરે યશોદાના ખોરામાં કોણ છે? યશોદાના પાસે કોણ ઉતરતે? અરે કોઈ નાનો બાળક છે. અરે કૃષ્ણ, અરે કોઈ બાળક છે. તો લોકો એકબીજાને કહેવા માંડ્યા કે અરે નંદને ઘેર તો લાલો છે, નંદ ઘેર લાલો છે. આપણે કહીએ છીએ કે જન્માષ્ટમી પછી આપણે નંદોત્સવ ઉજવીએ છીએ. એ નંદોત્સવ કેવી રીતે ઉજવાયો? તો ભગવાન જેવી રીતે લોકો દોડવા માંડ્યા, કરવા માંડ્યા, ગ્વાલો બધી દૂધ કાઢતી હતી, કોઈ દૂધ કાઢતો હતો, કોઈ દહીં મથતો હતો, કોઈ માખણ કાઢતો હતો. જેને જેવું સાંભળ્યું કે યશોદાને ઘેર નંદ આવ્યો છે, યશોદા નંદને ઘેર બાલગોપાલ આવ્યો છે, તો બધા બૂમો પાડવા માંડ્યા, અરે ચાલો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. આપણે બધા બી બોલીશું, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. આનંદમાં આખો વ્રજ, આખો ગોપલ આખો દોડવા માંડ્યા. લોકો ગાંડા થઈ ગયા. જેના હાથમાં દહીં હતું ડરી ગયો, જેના હાથે છાછ હતી ડરી ગઈ, જેના હાથમાં માખણ હતું ડરી ગયો, જેના હાથમાં દૂધ હતું ડરી ગયો. આખા ગોકુલમાં ઘીના, દૂધના, માખણના રેલા ઉતરી ગયા અને લોકો એકબીજા ઉપર માખણ ફેંકવા માંડ્યા અને ગાવા માંડ્યા, ઝૂમવા માંડ્યા કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. એક સુંદર નંદોત્સવ ઉજવાઈ ગયો. આ ભગવાન કહેવા માંગે છે કે જો જ્યારે વ્યક્તિને પરમાનંદ ક્યારે મળે છે, જ્યારે પોતાનો પ્રભુ, પોતાનો ઈશ્વર જ્યારે વ્યક્તિને મળી જાય છે, ત્યારે એ નંદોત્સવ છે. હર રોજ નંદોત્સવ છે. તો ગર્ભવતી માતાઓને પોતાના બાળકને ટંટોલીને કહો કે બેટા જો આ કૃષ્ણનો જન્મ થયો, એના પછી નંદનો ઉત્સવ છે. તું મારા ગર્ભમાં પલી રહ્યો બાળક, તું બી એક કૃષ્ણનો અવતાર છે, એક જીવાત્મા છે, એક આત્મા છે કે આત્મા જ પરમાનંદ છે. અને હે બેટા, તું બી કૃષ્ણ જેવો અમને આનંદ આપજે. જન્મોત્સવ જ્યારે આનંદ પ્રાપ્ત થાય ત્યારે આપણે નંદોત્સવ જે ઉત્સવ ઉજવીએ. રોજ આપણા ઘરમાં કૃષ્ણ છે, ગર્ભમાં રહેલું બાળક રોજ કૃષ્ણ છે, એની રોજ જન્માષ્ટમી ઉજવો, રોજ એને સુંદર સુંદર પકવાન ખવડાવીએ. એના પછી કૃષ્ણ મોટા થાય છે અને મોટા થયા પછી જઈને શું કરે છે તો કે માટી ખાઈ લે છે. માટી જ્યારે ખાઈ લે છે તો યશોદામાં એમને મારો આવે છે કે અરે કૃષ્ણ, તું એ માટી ખાધી, રોજ તું માટી ખાય છે, લોકો મને શિકાયત કરે છે. ત્યારે કૃષ્ણ તરત જ પોતાનું મોઢું ખોલીને બતાવે છે અને ભગવાનને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન માં યશોદાને કરી દે છે. એ શું બતાવવા માંગે છે? ભગવાન એમ કે છે કે ભાઈ જો મેં કશે જ નથી, જો છુપાયેલો છું તો તમારા અંદર, તમારા શરીરના અંદર જ છું. અને મને ખાલી યાદ કરવા માટે દરેક જળમાં, દરેક ચેતનમાં, દરેક અંગમાં, દરેક વસ્તુમાં જો હોઉં તો મેં કૃષ્ણ છું.
દરેક વસ્તુમાં કૃષ્ણ છે. ગીતામાં બી ભગવાને એ જ કીધું છે, દરેક જગ્યાએ મેં કૃષ્ણ છું. માનીએ સુંદર દર્શન કરાવી દે છે. એ શું કહેવા માંગે છે કે અખિલ બ્રહ્માંડમાં વસેલી જે આખી ચર્ચ અચર જે બી કઈ સંપત્તિ, જે બી કઈ છે, જે બી પર્યાવરણ છે, તો બધું મારું છે. તો અમારા બાળકને આપણે શીખાડીએ કે જો બેટા આ પર્યાવરણ, આ ઝાડ, આ નદી, આ પર્વત, એમાં ઈશ્વરનો વાસ છે. અમે અમારા દેશની રક્ષા કરવા માટે અમે પર્યાવરણનું વૃક્ષારોપણ કરીશું, અમે જલને શુદ્ધ રાખીશું, અમે સુંદર વાતાવરણ ઊભું કરીશું. આ સૃષ્ટિ સમાજ જે છે ઈશ્વરની દેન છે, તેનું રક્ષણ કોણ કરશે? આવનાર બાળક. હે બેટા તું આવીને આ દરેક વસ્તુનું તું રક્ષણ કરજે. એના પછી નંદોત્સવ પછી આવે છે કે ભગવાને માખણ ચોરી કરી. માખણ ચોરી જ કેમ કરી? બીજું કોઈ પકવાન કેમ ના ખાધું? તો માખણ ચોરી પછી બહુ જ ઊંડો રહસ્ય છે. કહેવાય છે કે દહીં અને દૂધથી બનેલો દહીં જ્યારે આપણે મોઈએ છીએ ત્યારે દૂધનો એક રૂપ, એનો રૂપ બદલીને દહીં બની જાય છે. અને જ્યારે દહીં બની જાય છે ત્યારે દહીંને મથીને, દહીંને એટલું બધું મથવું પડે, એટલું બધું મથવું પડે, એટલું બધું મથવું પડે કે એમાં પાણી અને દહીં એક થઈ જાય, એક રસ થઈ જાય. પોતાનું અહમ, પોતાનું રૂપ, આપણા સ્વરૂપ, એની રૂપ, રસ, ગંધ બધું જ વિલીન થઈને દહીંમાંથી છાશ બની જાય. અને છાશ બનીને એટલી મથામણ થાય, એટલી મથામણ થાય કે એના ઉપર માખણ આવે છે. અને માખણ જ્યારે આવે ત્યારે પ્રભુ એને આરોગે છે. તો ઈશ્વર એક જ વસ્તુ કહે છે કે તમારા જીવનમાં તમે પોતાની સાધના, તમારો સ્વાધ્યાય, તમારો સત્સંગ અને પોતાનું જીવન ચરિત્ર કેટલું મથશો, તમે એટલું બધું નિર્મલ બની જાઓ, એટલા બધા નિર્મલ બની જાઓ કે સફેદ જગ માખણ, દહીં, દૂધ ને પોતાનો રસ, રૂપ, રંગ બધું જ ગુરુદેવને સમર્પિત કરીને આપણે આપણી એક જ છાપ રાખીએ કે બસ મારા ગુરુ અને મેં શિષ્ય છું, એના અંદર બીજું કોઈ નથી. અને જ્યારે એ આપશે ને ત્યારે ઈશ્વર કહે છે તો જ તમે મને પામી શકશો. એક માખણ બનીને પોતાના નિર્મલ હૃદય, નિર્મલ શરીર, નિર્મલ મન લઈને તમે માખણના રૂપે મારા પાસે આવશો ત્યારે જ મેં તમને સ્વીકાર કરીશ. अपना गुरुदेव भी ये कहते कि बेटा मेरे को गले में एक हीरे का हार पहनना है, अब एक एक हीरा कम है, तुम सब मेरे हीरे बन जाओ तो मेरा हार पूरा हो जाएगा. तो ये જ તપસ્યા આપણે બધાને 2026 સુધી કરવાની છે. ગર્ભવતી માતાઓને ખાસ કે ભાઈ તમે કોઈ સાધારણ વ્યક્તિ નહીં કે તે ગાયત્રી પરિવાર સાથે જોડાઈને આજે ગર્ભસ્થ, અમારા દિવ્યાબેન નહીં દિવાળી, નહીં દશેરા, કશું જ જોતા નહીં. રાત દિવસ એ લોકો માતાની પાઠશાલાઓમાં તમને જ્ઞાન આપી રહી છે. બાળક તમને કામ લાગશે, અમને નહીં લાગે. એના માટે પોતાનો આલસ્ય ખંખેરીને વધારે બહેનો, આજ રાજપીપળાને બી કમસે કમ 20-25 બહેનોને મેં કીધું, મેં બધાએ હાજર રહેવાનું છે અને આ ક્લાસ લઈને એનો આપણે લાભ ઉઠાઈએ. માખણ પછી આવે છે કે ભગવાને એક નાનો અમથો વાદ્ય પ્રસન્ન કર્યું છે. નાનો અમથો વાદ્ય શું છે તો કે બંસરી, હે ને? તો એક વાંસળીના રૂપે, વાંસળીના રૂપે એક નાનો અમથો વાદ્યના એટલા સુંદર તરંગો, એટલા સુંદર સ્વર જો કોઈએ જાણ્યા હોય તો કૃષ્ણથી જાણ્યા છે. કે એક વાંસળી બિલકુલ સસ્તી, બિલકુલ પૈસા વગરની એવી વાંસળીને એમને કેટલો મોટો વાદ્ય બનાવી દીધું. તો કૃષ્ણ કહેવા માંગે છે કે આપણે કશે જ જવાનું નથી. આપણા શરીર એ જ એક બંસુરી છે. આપણું શરીર એ જ એક બંસુરી છે. એમાં કેટલા બધા છેદ છે તો કે 2 આંખો છે, 2 નાકના કાણા છે, કાન છે, મોઢું છે, ઉત્સર્જન તંત્ર છે, કેટલી બધી વસ્તુ આપણા શરીરમાં દરેક જગ્યાએ છેદ છે. જેવી રીતે બંસરીને છેદ હોય છે તો તમારા અંદરનો નાદ, જે નાડીઓનો નાદ ચાલે છે, એ નાડીઓનો નાદ જ એ બંસરીનો નાદ છે. જ્યારે તમે ધ્યાનસ્થ થાવ, આંખો બંધ કરીને પોતાના શરીરની જ આહટ, આજુબાજુ કોઈ નથી, મેં મારા શરીરના અંદરની આહટ સાંભળું છું. પેલા થોડી દેર વાર ધડકન સંભળાશે, પછી ધીરે ધીરે તમને લાગશે કે અરે જે વાંસળીનો નાદ, જે ભાર વાગી રહ્યો છે ને, એ મારા અંદર જ તો વાગે છે. એને પરમ પૂજ્ય ગુરુદેવે નાદ યોગ કીધું છે કે રોજ સંધ્યાકાળે જ્યારે બંસરીના નાદમાં નાદ યોગ કરવામાં આવે તો અંતરની ચેતના જાગૃત થાય છે. શું થાય છે? જ્યારે રોજ આપણે એ નાદ કરીએ છીએ તો આપણે નસ નાડીઓમાંથી નાદ ગુંજતો લોહી જેમ ફરે છે, એના સાથે સાથે એ નાદ આપણા આખા શરીરમાં ફેરવીને આપણા શરીરને ઉત્તેજિત કરીને શાંત મન, શાંત ચિત્ત, એકાગ્રતા લાવવા માટે નાદ યોગ ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે ગર્ભવતી માતાઓને ખાસ મેં કહીશ કે સંધ્યાકાળે જ્યારે તમે નવરાશની પળોમાં બેઠા છો ને, કશું ના કરશો, સિર્ફ આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણનું ધ્યાન કરતા કરતા
ધ્યાન કરજો કે દૂર વાંસળી વાગી રહી છે ને વાંસળીનો અવાજ મારા કાનમાં પડી રહ્યો છે ને મારા અંદરનો કાનો એ સાંભળીને એટલો તૈયાર થઈ ગયો છે કે અંદરથી બેઠો બેઠો એ વાંસળી વગાડે છે ને એ નાદના દ્વારા મેં મારા શરીરને એકદમ શાંત ચિત્ત એકાગ્ર ચિત્ત ધ્યાનસ્થ મુદ્રામાં લાવી અને મારા બાળકને એ નાદ સાથે જોડીશ તો એ બાળકનું એક શ્રેષ્ઠતમ ઉત્કર્ષ થશે, શ્રેષ્ઠતમ એના એ આગળ આવશે. એના માટે આપણે કૃષ્ણની બંસરી આપણને એ કહેવા માંગે છે. એના પાછી આપણે આવે છે કે કૃષ્ણ ભગવાને કહીએ છે નટખટ સ્વરૂપ, કહેવાય ને કે નટખટ ખટપટ ઝટપટ એ બધા પટ એટલા બધા કરે છે કે એનો નટખટ પણ આપણને જતાવે છે કે બાળકને કેવું હોવું જોઈએ. એક આળસી પ્રમાદી થઈને પડી રહે અને આખો દિવસ પડી રહે એવો પડી રહેલો આલસુ બાળક આપણને નહીં જોતું. આપણે બાળક કેવો જોઈએ? નટખટ, જે કૃષ્ણ રાત દિવસ જે આમથી આમ જે ધમાલ કરે છે અને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે બાળક કેવો હોવો જોઈએ? તો કે ખટપટ ના કરે, ઝટપટ કામ કરે અને શું કરે? નટખટ નંદ ગોપાલ એવો નંદનો ગોપાલ આપણને જોઈએ છે. આલસી પડી રહે પ્રમાદી બાળક આપણને નથી જોતું. આપણને બાળક કેવો જોઈએ છે? શ્રેષ્ઠતમ બાળક જોઈએ. તો કેવો માંગવાનું? તો કે કૃષ્ણના ભગવાન જેવું, કૃષ્ણ ભગવાન જેવું આપણે એવો શ્રેષ્ઠ બાળક માનવાનું છે. તો એના પછીનો આપણે કહીએ છીએ કે બાળક કૃષ્ણના જીવન જે એક જ વસ્તુ મહાન શીખવાની છે કે કૃષ્ણએ જીવનમાં જો આપ્યો હોય તો એકલો પ્રેમ, પ્રેમને પ્રેમ. એટલું બધું પ્રેમ એમને આપ્યું છે. ગાયોને તો પ્રેમ, ગોવાલોને તો પ્રેમ, અને પોતાની જેને પોતાનો જીવ લેવા માટે પ્રયત્ન કર્યો એને બી એમને માની ગતિ આપી છે. તો એવા આપણા કૃષ્ણ ભગવાન દરેક વસ્તુને એમને પ્રેમ કર્યો છે. ગોપીઓને તો કે પ્રેમ શીખ્યું છે. કૃષ્ણે શું શીખ્યું? એકલો પ્રેમ, પ્રેમ અને પ્રેમ. તો મારો બાળક કેવો બને? એટલો બધો પ્રેમાલ બને કે આખા પરિવારને નહીં, આખી દુનિયાને, આખા રાષ્ટ્રને, દરેક જણને એટલો બધો પ્રેમાલ બને કે વ્યક્તિ એને પ્રેમ કરે. મારો બાળક કેવો છે? સરળ, સુંદર, સાહસી અને નિર્મલ બાળક. બાળક તો તમારા ગર્ભમાં છે, पर बालक गुरुदेव वारे वारे कहे छे कि बेटा सोनोग्राफी में के शरीर का तो आप निकलवा लोगे सोनोग्राफी में, कि मेरे बच्चे के हाथ, पांव, आंख, नाक ये तो सब बराबर है ना. जो एक ज वस्तु नहीं परखाती ते मस्तिष्कના વિચારો. મારા બાળકના વિચારો કેવો હશે? કેમ કે એક માએ રાવણને જન્મ આપ્યો હતો ને એકે રામને જન્મ આપ્યો હતો, એકે કંસને જન્મ આપ્યો, કે કૃષ્ણને જન્મ આપ્યો. માતાએ તો બધી જ હતી, પણ તેમાં શ્રેષ્ઠ માતા જો છે તે પૂજાય છે અને રાવણની માતાને કે કંસની માતાને કોઈ યાદ કરતો નથી. તો આપણે કેવી માં બનવું છે સર્વ તમારા હાથમાં છે. તમે બાળકને જેટલું પ્રેમ આપશો ને એટલું એ બાળક તમને પ્રેમ આપશે. તો ઈશ્વરે બતાવ્યું છે કે પ્રેમ જ જિંદગીનો છે. એટલે જ્યારે કૃષ્ણ એ નાદ રૂપી વીણા જ્યારે બંસુરી વગાડતા હતા તો ગોપીઓ ધ્યાનસ્થ થઈ ગઈ. નિશ્ચલ પ્રેમ એમને કર્યો છે ગોપીઓ જોડે, કે જે વાંસળીના સ્વરમાં ધ્યાનસ્થ થઈ જતી હતી, જે વાંસળીને પ્રેમના રાધા દીવાની થઈ જતી હતી. એ નિશ્ચલ પ્રેમ જો શીખવું હોય તો રાધા અને કૃષ્ણથી પ્રેમ લઈએ. આજકાલનો જે ગંદુ ચરિત્ર દ્વારા જે પ્રેમ દર્શાવવામાં આવે છે એ એકલું આકર્ષણ છે, પ્રેમ નથી. જો સાચો પ્રેમ દીકરીઓને સમજવું હોય ને તો કૃષ્ણ અને રાધાના પ્રેમથી આપણને શીખવાનું છે કે ખરેખર એ કેવું પ્રેમ હતું. તો એના પછીનું આવે છે કૃષ્ણ જેમ જેમ મોટા થાય છે તો મથુરામાં જઈને એમને કંસનો ચાણૂરનું મર્દન કર્યું છે. કૃષ્ણ બતાવે છે કે ગમે તેવો સગો હોય, પોતાનો મામો જ કેમ ના હોય, પોતાના મામો જ કેમ ના હોય, જો એ ગલત કરવા માટે એ ગલત કાર્ય કરતો હોય, રાક્ષસી પ્રવૃત્તિ નિર્વાહતો હોય અને રાક્ષસો જોડે એ જો રહેતો હોય તો એના માટે આપણે શું કરવાનું છે? તો કે એવા મામાઓનો બી નાશ કરવા યોગ્ય છે. પોતાના સગા ભાઈને, પોતાના મામાને મારીને કૃષ્ણ ભગવાને એ સાબિત કરી દીધું કે જિંદગીમાં કોઈ સગો નથી. યદિ સગો છે તો અમારો ધર્મ છે, ને ધર્મની ધ્વજા સત્ય ધર્મ પર ચાલવું હોય, સંસ્કૃતિ પર ચાલવી હોય અને એને કોઈ ગલત કરવાનું કામ કરે તે સગો કેમ ના હોય આપણો, પણ એ સગાને બી આપણે એને શિક્ષા દઈને એને કંસનું વર્ધન કરીને ભગવાન એ વસ્તુ આપણને બતાવી છે. એના પછી ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવે છે. ગોવર્ધન પર્વત એ શું? પ્રકૃતિ પ્રેમ ભગવાન દર્શાવે છે. અતિવૃષ્ટિ થઈ ગઈ. ઇન્દ્ર એમની પરીક્ષા લેવા માટે વધારે વૃષ્ટિ કરી. એમને જોયું કે જાન માલ
ઝાડ પાન દરેક વસ્તુને, ખેતીને, આખા વસ્તુને નુકસાન થઈ રહ્યો છે. એને બચાવવા માટે શું કરવું? ત્યારે કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર ધારીને એક પ્રકૃતિ પ્રેમ દર્શાયો છે. કે ખરેખર પ્રકૃતિને જો બચાવવું હોય ને તો પોતાનો હાથ શું શરીરનો એક અંગ બી એના માટે બહુ કાફી છે. અને આખા ગોવર્ધન પર્વતને કૃષ્ણ ભગવાને પોતાની આંગળી પર ઉડાઈને દરેક ગાય ગોવાલોને આખી સૃષ્ટિનું એમને રક્ષણ કર્યું. એવા કૃષ્ણ ભગવાન એ સંપૂર્ણ પ્રકૃતિ પ્રેમી છે. અને કંસને મારીને તો એમને પોતે જાહેર કરી દીધું. એના પછી આવે છે જરાસંઘ. જરાસંઘનું મર્દન કર્યો એમને. કેટલી બધી સ્ત્રીઓ, કેટલી બધી મહિલાઓને એ લઈ ગયા અને કેટલી બધી મહિલાઓ સાથે દુરાચાર કરીને એમને અપવિત્ર બનાવી દીધા. એમના પરિવાર વાળા એમને સ્વીકારવા તૈયાર નતું. જ્યારે જરાસંઘનો વધ થયો તો બધી નારીઓ પોતાને આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ ગઈ કે હવે તો અમને કોઈ રાખે નહીં, અમારા પતિ નહીં, અમારા ઘર નહીં, અમારા બાળકો નહીં, અમે ક્યાં જઈશું? તો 16,008 પટરાણીઓ એ બધી પોતાના જીવનનો દાન દેવા માટે ગયા કે હવે તો અમારે મરી જ જવું પડશે. પર્વત પર કૂદીને આપણે તો આત્મદાહ કરી લઈએ કે આપણે શરીર છોડી દઈએ. જ્યારે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ ઓહો એટલી બધી સ્ત્રીઓ, એટલી બધી મહિલાઓ જ્યારે પોતાનું શરીર છોડી દેશે તો આ દુનિયાનું આખું સંતુલન બગડી જશે. ક્યાંથી તો સંતાન આવશે, ક્યાંથી બાળકો આવશે, તો એના માટે શું કરીશું? તો કૃષ્ણ એક નારી સંરક્ષણનો, નારીને બચાવવા માટે, નારીઓનું જીવન બચાવવા માટે એને ફરીથી સન્માન આપે. એક સાચામાં સાચું નારી જાગરણ અભિયાન જો કર્યું હોય તો એ કૃષ્ણએ કર્યું છે. કૃષ્ણ ભગવાને બધી જ રાણીઓને જરાસંઘને લાવીને અને પોતાના સાથે વિવાહ કરીને એમને એક ઇજ્જત આપી છે, એમને માન આપ્યું છે, એમને સન્માન આપ્યું છે, એમને જીવવાની ગતિ આપી છે, એમને સારા કર્મ કરવા માટે એમને પ્રેરિત કરવામાં આવ્યા છે, એમની નિરાશાને દૂર કરવામાં આવી. એનાથી મોટો સમાજ સુધારક કોઈ હોઈ જ ના શકે. કૃષ્ણ ભગવાને એક ચરિત્રમાં બતાવ્યું છે કે એક ચરિત્ર મારો એટલો શ્રેષ્ઠ છે કે એનાથી વધારો કોઈ હોઈ જ ના શકે. એના પછી આપણે જોઈએ છે કે એના પછી આવે છે કૃષ્ણ અર્જુનનો સંવાદ. કે કૃષ્ણ જ્યારે અર્જુન સાથે જોડાયા અને જ્યારે એમને જોયું કે અરે રે અર્જુન સાથે ખૂબ જ ખરાબ વર્તન કરીને એમને પોતાના દેશમાંથી નિકાલો આપવામાં આવ્યો છે. એ એમના ફોઈના દીકરા હતા કૃષ્ણના. પાંડવો 5 હતા અને એમને વિચારી લીધું કે જો અનીતિ જો થઈ રહી છે ને, અનીતિ કોઈના બી સાથે થઈ હોય, પણ અનીતિ મેં નહીં થવા દઉં અને એના માટે મેં પાંડવો પાસે રહીશ. અને પાંડવો પાસે રહીને એવું બતાવ્યું છે એમને કુશલ દાર્શનિકનો પોતાનો બતાવ્યું છે. અને એમને બતાવ્યું છે કે એક વ્યક્તિ જો ગલત કામ કરતો હોય તો એને સુધારવા માટે કુશલ રાજનીતિજ્ઞ બન્યા. એ પોતાના રાષ્ટ્ર નિર્માણ માટે કુશલ રાજનીતિક બન્યા. એના સાથે એમને દરેક કૂટનીતિથી માંડીને, રાજનીતિથી માંડીને દરેક વસ્તુ કરીને એમને આ પાંડવોને પોતાનો હક પાછો દેખાય. મહાભારત યુદ્ધમાં જ્યારે કૃષ્ણ અને અર્જુન બધા ગયા અને મહાભારત યુદ્ધ જ્યારે થયો તો કુશલ રાજનીતિ, કુશલ કૂટનીતિના રીતે એમને આપણે જોઈએ છે ને કે કેવી એમને પાંડવોની પત્ની દ્રૌપદીને આશીર્વાદ અપાઈ દીધા અખંડ સોહાગના. કેવી રીતે એમને એનું રક્ષણ કરી લીધું, કેવી રીતે એમને પાંડવોને બચાવી લીધા. બધી એમની કૂટનીતિ હતી. એના પછી એમને કહ્યું કે જ્યારે સામે યુદ્ધની તૈયારી થઈ ગઈ, યુદ્ધ ટાળવાનો બહુ પ્રયત્ન કર્યો ભગવાને કે આ યુદ્ધ ના થાય તો સારું, પર પેલા લોકો ના માન્યા અને યુદ્ધ ટાળવા નહીં. ત્યારે કૃષ્ણએ એક જ વસ્તુ કરી કે હવે મારા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભરતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય. તો એમને અભ્યુત્થાન કરવા, ધર્મની હાનિને બચાવવા માટે, ધર્મનું ઉત્થાન કરવા માટે એમના જોડે રહીને એમને જ્યારે યુદ્ધ ચાલુ કર્યું ત્યારે અર્જુને પ્રચ્છા કરી, અર્જુનને જિજ્ઞાસા થઈ. કહેવાય છે કે ગર્ભવતી માતાઓને એટલી જિજ્ઞાસા રાખવી જોઈએ કે માતાની પાઠશાળા ચાલતી હોય, અમે બધું તમને સમજાવતા હોય, તમને એમાં જો જિજ્ઞાસા થઈ તો અમે સમજીશું કે હા ખરેખર તમે અમારી વસ્તુને સમજ્યા છો અને એને અંગીકાર કરીને એમાંથી તમે પ્રશ્ન પૂછો. જિજ્ઞાસા શું છે? જ્યાં સુધી જિજ્ઞાસા ના હોય ને ટીચરને ભણાવવાનું મન ના થાય. કે છે આ તો મૂક દર્શકો બેસી રહ્યા છે એમને મેં શું કરું? જો જિજ્ઞાસા થાય, અર્જુનને જિજ્ઞાસા થઈ કે હે કૃષ્ણ તમે મને કહો છો કે યુદ્ધનો આરંભ કરો, સામે મારા દાદા છે, કાકા છે, બાબા છે, ભાઈઓ છે, એમને મેં કેવી રીતે મારી દઉં? ત્યારે કૃષ્ણ ગીતામાં કહે છે કે બેટા આ તો વર્ષોથી મરી ગયા છે,
આ તો જીવિત છે જ નહીં. જે તું સામે જોઈ રહ્યો છે તો જીવિત જ નહીં, એ તો વર્ષો પહેલા મરી ગયા છે. તો એને મારવામાં તારો કોઈ હક નહીં. તોય પાછા કૃષ્ણ પૂછે છે કે ભગવાન મેં એ વસ્તુ નહીં માનતો, એના માટે શું કરવું? તો કૃષ્ણ એક જિજ્ઞાસા અર્જુને કરી છે, એક પ્રશ્ન કૃષ્ણને પૂછ્યો છે, અને કૃષ્ણ એના ઉપરથી આખી ગીતાની રચના કરી દીધી. ગીતા જેવો ગ્રંથ જો કૃષ્ણને આપ્યું હોય તો આપણને કૃષ્ણને આપી દીધું. કેમ? ખાલી અર્જુનની એક જિજ્ઞાસા. જો અર્જુને પ્રશ્ન ના કર્યો હોત તો ગીતાનો ઉદ્ભવ ના થયો હોત. અર્જુને જે પૃચ્છા કરી, જે એને જિજ્ઞાસા લાવી, અને જિજ્ઞાસાના અર્થમાં વારે ઘડી એક એક શ્લોક દ્વારા જે કૃષ્ણે સુંદર ગીતાની રચના કરી, અને એને કહ્યું કે ધર્મ યુદ્ધ કુરુક્ષેત્ર, તો ધર્મનું યુદ્ધ કરે છે, તારા સામે આ બધા પ્રશ્નો હોવા જ ના જોઈએ. અને કહેવાય છે કે આ સફળ મહાભારત યુદ્ધમાં, યુદ્ધ પછી અમને અર્જુનને પાછા એમના પાછળ રાષ્ટ્રને આપણને અપનાવી દીધું. તો આ કૃષ્ણનું જીવન ચરિત્ર છે. મારો સમય થાય તો મને કહેજો. હા, થઈ ગયું છે, સમય થઈ ગયું છે, થઈ ગયું. અવાજ નહીં આવતું તમારું? હા, 10 મિનિટ લઈ લો. અચ્છા, તો કૃષ્ણ અને અર્જુનનો સંવાદમાં સુંદર ગીતાની રચના થઈ. તો ગીતા અમે તો દરેક બહેનોને મેં એક જ વસ્તુ કહું, કાં તો ગર્ભવતી મહિલાઓને વિવેકાનંદનું ચરિત્ર વાંચો, કાં તમે ગીતા વાંચો. આપણે કહ્યું છે કે 7મા મહિનામાં આવતા આવતા બાળકનો મસ્તિષ્કનો વિકાસ 500,000 હર મિનિટની રફતારથી વધે છે. વિચાર કરો કે કમ્પ્યુટરમાં કેટલા બધા કમ્પ્યુટર મૂકી દઈએ, એનાથી બી તેજ દિમાગ જો વધતું હોય તો બાળકનું વધે છે. તો તમે શું એટલું નહીં કરી શકતા કે એક ગીતાનો શ્લોક અર્થ સાથે વાંચો? ગીતાનો શ્લોક પહેલા અધ્યાયથી 18 અધ્યાય સુધી કરતા કરતા તમારે 9 મહિનામાં 2 થી 3 વાર આખી ગીતા કદાચ વંચાઈ શકે છે. તો આપણે શું કરવાનું? ગીતા વાંચવાનું, એના સાથે એનો અર્થ વાંચવાનો, ફરી ગીતાનો શ્લોક વાંચવાનો. પછી એનાથી શું થશે? તમારા બાળકને 2 ભાષાનું જ્ઞાન થશે. પેલું સંસ્કૃત ભાષાનું જ્ઞાન, એના પછીનું આપણે ગુજરાતીમાં તમે સમજાવો કે હિન્દીમાં સમજાવો, એ 2 ભાષાના જ્ઞાનથી બાળક પરિપક્વ થશે. અને જેવો આવશે તેવો તરત જ તમે ગીતાનો એક શ્લોક બોલશો ને તો એનો અર્થ બોલવા માંડશે. એક અર્થ હમણાં જ મારા પાસે એક વિડીયો આવ્યો, એટલો સુંદર વિડીયો છે. એક 9 વર્ષનો બાળક છે, તે મોમેડન છે. 9 વર્ષનું બાળક મોમેડન છે. એ કહે છે કે મેં 4 વર્ષનો હતો ને તે મેં આખી શેક્સપિયરની આખી ચોપડી વાંચી લીધી. વિચાર કરો, આખો ફિઝિક્સ વાંચી લીધું, આખો વિજ્ઞાન વાંચી લીધું. એના બા બાપ બિલકુલ અભણ છે, ગરીબ ઘરમાં રહેતો છોકરો આજે 9 વર્ષનો છે. એ તમે ના માનો, મોટા મોટા આઈટી એન્જિનિયરોની આઈટીમાં ભણતા છોકરાની ઘરે ક્લાસ લઈ રહ્યો છે. એ વિડીયો મેં આ એમાં ઉપર મૂકીશ. તમે બધી જ બહેનો, ગર્ભવતી મહિલાઓને વાંચવા જેવું છે. કે વિચાર કરો કે એની માએ કેવા વિચાર કર્યા હશે, એને માએ કેવું તો વાંચ્યું હશે ને કેવા વિચાર કર્યા હશે કે એ બાળક 4 વર્ષની ઉંમરમાં, આજ કે રમવાના દિવસ હોય, તે બાળકે આખું શેક્સપિયર વાંચી નાખ્યું. આપણા છોકરા કાર્ટૂન જોતા હોય ને કાર્ટૂન બનતા જાય છે, કાર્ટૂન જોતા હોય ને કાર્ટૂન બનતા જાય છે. ખાસ રોક તમે લગાવજો કે તમારું બાળક આવે ત્યારે તમારે શું કરવાનું છે? એક જ વસ્તુ કે એને મોબાઈલથી જેમ બને એમ દૂર રાખીને પોતાના અંદરનું વિકસિત કરો. એના અંદરના સદગુણ ને અવગુણ 2 દરેક વ્યક્તિમાં સાથે આવેલા હોય છે. આપણે એક જ વસ્તુ ધારણ કરવાની છે કે બાળકના અવગુણ શું છે અને સદગુણ શું છે. તો તમને ખબર પડશે કે મારો બાળક એમાં રુચિ લે છે ને એમાં રુચિ નથી લેતો, પણ જે એમાં રુચિ લે છે સારી વસ્તુમાં, એ રુચિને વધારવાનું કામ આપણે કરીશું. જેવી રીતે કૃષ્ણએ કેટલી પૃચ્છા કરીને અર્જુનને કેટલી હિંમત આપી છે. જો અર્જુન તે ઘડી ધારાશાયી થઈ ગયો હોત તો મહાભારત યુદ્ધ કોઈ દાડો જીતાતે નહીં. અને જીતવા માટે જો એમને પ્રેરણા આપી છે, એને મનોબળ આપ્યું છે, એને બુદ્ધિ આપી છે, એને જ્ઞાન આપ્યું છે, કોને? ગીતા દ્વારા જે જ્ઞાન આપ્યું છે એના લીધે જ આજે કૃષ્ણ આપણે જોઈએ છે કે આજે એટલે જગતગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. મેં પહેલા જ તમને કીધું શરૂઆતમાં, કૃષ્ણ જગતગુરુ કેમ કહેવામાં આવે? દેવોમાં દેવ, સૌથી મોટા દેવ જો જગતગુરુ જો હોય તો કૃષ્ણ ભગવાન છે. તો કૃષ્ણની લીલા, એક એક લીલા પર અનેક ગણો, અનેક વાર ખૂબ વિચાર કરવાનું છે. આ ખાલી આપણે કહીએ ને એ કૃષ્ણ તો 16,008 રાણી રાખી તો મેં 4 ના રાખી શકું? કોઈ એવું કે મેં રાધાને એટલો પ્રેમ કર્યો હતો. રાધાનો નિશ્ચલ પ્રેમ છે ના, રાધા પ્રેમના વચ્ચે જે પ્રેમ છે એ કોઈ જગ્યાએ વણાતો નથી. એમનો જુઓ તો ખરી, એમનો પ્રેમ કેવો હતો, ગોપીઓનો પ્રેમ કેવો હતો,
કે ખાલી અને વીણાની વાદન, ખાલી બાંસુરી વાગતામાં દૂધ છોડોને ભાગી જતા, જે કામ કરતી હોય તો છોડીને ભાગી જતા, તો એ ધ્યાનસ્થ થઈ જતા હતા બધા જઈ જઈને. ગોપીરાસમાં ભગવાન શું બતાવે? દરેક ગોપીરાસમાં ભગવાન બતાવે છે કે તમે એવું ના વિચારશો કે મેં ખાલી રાધાનો શ્યામ છું. ગોપીઓને એટલી બળતરા હતી તો આખો દાડો રાધા પાસે જ રહે છે, અમારા પાસે કૃષ્ણ રહેતા નહીં. તારે એમને ગોપીરાસ દ્વારા એક મોટો સંદેશ આપ્યો છે કે મેં તો તમારા પાસે જ છું, મેં ક્યાં તમારા પાસે દૂર છું. જોઈએ તો શું? તમારું સમર્પણ જોઈએ મને. તમે જેટલું સમર્પણ લેશો ને તો હર પલ હર ક્ષણ અમે તમારા સાથે જ. અમારા ગાયત્રી માતા શું છે? ગુરુદેવ શું છે? ગુરુદેવ કૃષ્ણ માનો, રામ માનો, ભગવાન માનો, મહાદેવ માનો, દરેક રૂપમાં જો તમે ગુરુદેવને યાદ કરશો ને હર પલ હર ક્ષણ તમે વાત કરો. આજે અત્યારે થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા, મને 6 વર્ષની દીક્ષા લીધી હતી. આજે મને 64મો વર્ષ ચાલે, તો 60 વર્ષથી ગુરુદેવ સાથે જોડાયેલી. એક જ વસ્તુ મેં બધાને કહું છું, તમે યાદ તો કરો. ક્યાં ગુરુદેવ નથી? ગુરુદેવ હર ક્ષણ આપના સાથે છે. ખાલી એક ભાવના, એક મક્કમતા લાગો. અમારે આ બધા બહેનો જે બી કોઈ ને, અરે બેન ઇતના બઢિયા, કાલે ઓસ્ટ્રેલિયાથી એક ફોન આવ્યો, અરે બેટા ઇતના બઢિયા બચ્ચા. મારે અરે ભાઈ વિડીયો તો મોકલો કોઈ દાડો. તમારા બાળકો થઈ જાય છે ને પછી તમે અમને ભૂલી જાઓ. નામકરણમાં કરેલો, અન્નપ્રાશન બધું કરેલો, પર એમની પ્રગતિ રિપોર્ટ કોઈ દિવસ કોઈ બેન આપતી નહીં. પૂછો ને, અરે બેન શું વાત કરો, ગાયત્રી મંત્ર વગર બાળક મારો સૂતો જ નથી. આ કરો તો મારો બાળક તરત ચૂપ થઈ જાય છે, આ કરો તો મને કોઈ દાડો જગાડ્યો નથી, આ કર્યો તો મારો બાળક કોઈ દાડો માંદો પડ્યો નથી, કોઈ દાડો મારો બાળક તરત સમજાવવાથી સમજી જાય. મેં કોઈ આ બધી જ વસ્તુ કદાચ તમે અમને લખીને આપી દો તો તમારી રિપોર્ટ અમે આગળ પહોંચાડીએ. આજ સુધી કોઈ બેને મને એવું નહીં કીધું કે તમે સંસ્કાર કર્યા, મારો બાળક સારો નથી, હે ને? તો એના માટે અમે તમને બધાને જેટલા બી જોડાયા બધાને એક જ વિનંતી કરીએ કે તમારું બાળક તમને જ કામ લાગશે, પણ ખાલી અમે તમારા બાળકની પ્રગતિ રિપોર્ટ, કોઈ સુંદર વિડીયો કે તમારું બાળક તમે કહો છો કે જેવું ગાય રડતો હોય મેં ગાયત્રી મંત્ર બોલ્યું તરત ચૂપ થઈ જાય, એવો વિડીયો તો કમસે કમ અમને મોકલો તો અમે બતાવી શકીએ, દુનિયાને બતાવી શકીએ, બધાને બતાવી શકીએ. તો એના માટે કૃષ્ણ વંદે જગતગુરુ. કદાચ મારો ટાઈમ પૂરો થયો છે, કદાચ મેં આ વિષયને ન્યાય આપવાની પૂરો સમય આપીને દરેક વસ્તુને મેં તમારી સાથે જોડવા માટે પ્રયત્ન કર્યો છે. ખૂબ જ સરસ અદ્વિતીય ભાવ સાથે તમે દરેક પક્ષનું પ્રતિપાદન કર્યું છે અને ખરેખર કૃષ્ણ લીલાની આજે જે કંઈ પણ એની જે ગરિમાઓ છે, જે ગૂઢ રહસ્યો છે, એ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરી. એ બદલ ખૂબ ખૂબ આભાર. બહુ જ મજા આવી ખરેખર. જો ગર્ભવતી માતાઓને આ સાર ગર્ભ, હું એને સાર ગર્ભ શબ્દ વાપરીશ કે બેને તમને આ બધામાંથી નિચોડ કરી સાર ગર્ભ એવા શબ્દો આપ્યા છે કે ખાલી તમે 10-12 શબ્દોને જ મનમાં લઈને રટણ કરીને કૃષ્ણનું ધ્યાન કરશો, અવશ્ય દેવત્વથી ભરેલો, કૃષ્ણ જેવો છલ કપટથી ભરેલો, જ્ઞાનથી ભરેલો, પ્રેમથી ભરેલો, વિવેકથી ભરેલો એક દિવ્ય સંતાન આપણા ઘરે દેવના રૂપે જન્મ થશે. એ દીકરી હોય દીકરી હોય. તો શશિકલાબેન ખરેખર ખૂબ સરસ, ખૂબ આનંદ આવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી આપણે નેક્સ્ટ ક્લાસમાં એક આવા સરસ વિષય સાથે મળીશું. એ આભાર સાથે આજે આપણે રુદ્રાભિષેક કરવાનો છે, તો આપણે ભારતીબેનને નિમંત્રણ આપીશું. મળીએ બેન, ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર. મને સાંભળી એટલો સમય તમે આપ્યો. ગુરુદેવની વાણી આવતી હતી એવો મને ભાવ થતો હતો અને ખરેખર શબ્દો જાણે તમારા હતા, પણ ભાવ પરમ પૂજ્ય ગુરુદેવ આમ પ્રસ્તુતિ આપી રહ્યા હતા, ઉછળીને આમ એટલા ભાવ સાથે આપી રહ્યા હતા કે બેટા સાંભળો સાંભળો સાંભળો. બેલ બોલે છે શશિકલા, પોતાના બાળકને તમે સમજો. જય ગુરુદેવ. થેન્ક યુ સો મચ. જય ગુરુદેવ. ધન્યવાદ. ધન્યવાદ. હું ભારતીબેનને પ્રાર્થના કરીશ, તમે સ્ક્રીનથી બહાર નીકળો તો હું ભારતીબેનને ઓન સ્ક્રીન લઈ લઉં. હા, તમે ઓફ થઈ જજો અને હું ભારતીબેનને પ્રાર્થના કરીશ. હા, જય ગુરુદેવબેન. તમે સ્ક્રીન. ભારતીબેન હા બોલો. હા બસ, હવે તમારે આજનું આપણું જે ઉદ્બોધન છે તો એના માટે આપ તૈયાર છો? હા હા. તમે ફોટા પર લઈ સ્ક્રીન પરથી નીકળી જાઓ. એ બેનનો આવે મારે જગ્યાએ બીજા બેન કરાવે છે. હા, તો હું તૃપ્તિબેનને પ્રાર્થના કરીશ કે આપણે શશિકલાબેનને સ્ક્રીનમાંથી ઓફ કરી અને ભારતીબેનને આપણે જોડી દઈએ, જેથી કરીને આગળનો આપણે કાર્યક્રમ ખૂબ સરસ રીતના કરી શકીએ. ભારતીબેન તમે સ્ક્રીન પર છો? હા હા, સ્ક્રીન પર છું ને. હા, યસ આવી જાઓ. તો હું આપણા વડોદરા જિલ્લા ની અંદર વડોદરા શહેર
અને શહેરના આ વખતે સંસ્કારવાન પેઢીના સમન્વયક તરીકે હું આપનું અહીંયા ખૂબ ખૂબ અભિવાદન કરીને આપને પ્રાર્થના કરીશું કે આપને બધા જ ઓળખે છે, આપણી વાણીના પ્રભાવથી બધા પ્રભાવિત છે. તો આપના વાણી દ્વારા રુદ્રાભિષેકનું રસપાન બધાને કરાવીએ એવા આપણા વડીલ ભારતીબેનને હું પ્રાર્થના કરીશ કે આજનું જે આપણો વિશેષ સંદેશ છે, તો પવિત્ર શ્રાવણ માસની વિશેષ આરાધના રુદ્રાભિષેક દ્વારા એમની ચેતના સૂક્ષ્મ રૂપે દરેક ગર્ભવતી માતાઓને અને જેઓ ગર્ભવતી થવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે એ બધા યુગલોને આપણો જે વિશેષ રુદ્રાભિષેક દ્વારા એમને એ દિવ્ય ચેતના પ્રાપ્ત થાય અને આપણો શ્રાવણ મહિનાનો વિશેષ શ્રવણ શક્તિ ગર્ભસ્થ શિશુની અંદર પ્રાપ્ત થાય એવા ભાવ સાથે આપને નિમંત્રણ, આપનું મંતવ્ય, આપનું જે રુદ્રાભિષેકની વિધિ વિધાન જે બાબતની આપ ચર્ચા વિચારણા અને કર્મકાંડને માટે પ્રસ્તુતિ કરવા આગળ આવો. જય ગુરુદેવ બેન, આપનું સ્વાગત છે. આવો. સુંદર મજાનું. ખૂબ ખૂબ દિવ્યાબેન ધન્યવાદ. સાથે સાથે મારા તમને જય ગુરુદેવ નિશાબેન, કિરણભાઈ અને સમગ્ર ગુજરાતની ટીમ, વડોદરા એસપી ટીમ, બધાને મારા હૃદયથી અંતઃકરણથી ભાવભર્યા સદગુરુદેવના ચરણમાં નમન વંદન અને બધાને મારા જય ગુરુદેવ. આવો. તમામ ગર્ભવતી માતાના ગર્ભસ્થ શિશુને પણ મારા કોટી કોટી પ્રણામ અને નમસ્કાર. સાથે સાથે આજનો કેટલો પવિત્ર દિવસ, અને આ પવિત્ર દિવસમાં જ્યારે આપણે રુદ્રાભિષેક કરીએ છીએ ત્યારે રુદ્રાભિષેકનું અત્યંત એવું દુર્લભ મહત્વ આપણે સમજી શકીએ. એના માટે 1-2 મિનિટ બિલકુલ મન ખાલી, શરીર ખાલી, શાંત મન અને દિવ્યતાનો દિવ્ય ભાવ લઈ પરમાત્માને પ્રાર્થના કરીએ કે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મનાની બંધે. અર્થાત જન્મ ને મૃત્યુ, દુઃખ, દર, પીડા વગેરે કર્મના બંધન છે જે કઈ ભોગવી રહ્યા છીએ. હે મહાદેવ, હે મૃત્યુંજય ભગવાન, હું આપને શરણે આવ્યો છું. આજના દિવસની આ શરણાગતિ અનેક ગણી થઈ અને તમારી આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ દરિદ્ર પીડા પતન અને પાપોનો નાશ થાય એવા દેહ સુંદર ભાવ સાથે એક વખત ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ફરી પાછું થશે ભલા ગાયત્રી મંત્ર કેમ? તો કે સર્વોપરી સર્વશ્રેષ્ઠ એવી દિવ્ય શક્તિને પ્રાર્થના કરવામાં આવે. મહાદેવજી કોનું ધ્યાન ધરતા હતા? તો કે દેવાધિદેવ મહાદેવ જ્યારે આદ્ય શક્તિ માતાના સાનિધ્યમાં એનું ધ્યાન કરતા હતા, એના ધ્યાન દ્વારા તમામ ભક્તજનો, તમામ એના બાળકોને એ સુંદર ભગવાનની શક્તિનો અદ્ભુત લાભ દેતા હતા. તો એક વખત ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરશું. હે પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપ નાશક. વિચાર તો કરો, ક્યાંય પાપ નાશક મંત્રમાં ક્યાંય કોઈ હજારો અને લાખો મંત્ર હશે ધર્મના સાનિધ્યમાં, પણ ગાયત્રી મંત્ર એ પાપ નાશક છે, દુઃખ નાશક છે. અને એ દિવ્ય પરમાત્માને અંતઃકરણમાં ધારણ કરવાથી સંસ્કારોની જનનીમાં ગાયત્રીનું દિવ્ય પ્રેમ, દિવ્ય અમૃત બિંદુ, અમૃત શક્તિનું પાન કરવાનો અવસર મળે છે. એ દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપ નાશક દેવ સ્વરૂપ પરમાત્માને અંતઃકરણમાં ધારણ કરીએ તે પરમાત્મા આપણે સૌની બુદ્ધિને સન્માર્ગ તરફ લઈ જાય, બુદ્ધિની શુદ્ધિ અને કર્મનું શુદ્ધિકરણ. આવો દેવ સદભાવ સાથે એક વખત ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. રુદ્રાભિષેકના પાત્રમાં શિવનું ધ્યાન કરીએ. ભગવાન શિવને ગળે સર્પ છે અને અંગે ભસ્મ છે. આ બધું જ આપણને સુંદર મજાનું સમજૂતી આપે છે કે ગળે ભસ્મ છે તો કામ, ક્રોધ, વિકારો, લોભ, મોહ અને માયા, મત્સર લગીના તમામ ગંદકી ભરેલા વિકારો આપણને સડરેપોની જેમ આપણા ગળે પણ, આપણા વાતાવરણમાં પણ આપણને જોડાઈ જાય છે. અને તેથી આપણે સંસારમાં નિમ્ન કક્ષાનું વર્તન કરી માટે પશુતાને દૂર કરવી પડે અને શ્રેષ્ઠતાનું ધારણ કરવું પડે, વરણ કરવું પડે. એનું નામ છે ભગવાન શિવના ગળે સર્પ છે. એક પછી એક બધા જ પ્રતીક જોવા જાય તો ચંદ્રમાં શીતળતાનું પ્રતીક છે. ત્રિશુલે ભગવાન 3 નેત્ર વાળા કહેવાય છે. અને બિલીપત્ર જ્ઞાન
કર્મ અને ભક્તિનો દિવ્ય સંબંધ બતાવે છે. સાથે સાથે સમુદ્ર મંથનમાંથી જે વિષ નીકળ્યું છે એનું ઝેર ઉતારવાનો પ્રયત્ન બિલી દ્વારા થાય છે. એટલે બિલી તત્વ એવું બિલ્વપત્ર છે કે આપણા જીવનમાં ગુણ કર્મ અને સ્વભાવ, ભક્તિ, શક્તિ અને કર્મનો સમન્વય બતાવે છે. અને એ સમન્વય દ્વારા જ્ઞાન, ભક્તિ અને કર્મનો એ દિવ્ય લાભ મનુષ્ય જગતને પ્રાપ્ત થાય છે. આવું વધુ સમય ના લેતા બે હાથ જોડતા આંખો બંધ કરીશું અને દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરીશું. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રો અપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. ચંદ્ર એટલે શીતળતાનું પ્રતીક, મનનો કારક ચંદ્ર છે, માટે મનની પ્રકૃતિમાં શીતળતાનો એ દિવ્ય સીધો સંબંધ છે. આવો બે હાથ જોડતા આંખો બંધ કરીશું. નમસ્તે ગુરુવે તસ્મે ગાયત્રી રૂપેણ સદા યસ્ય વાગમિતં હન્તિ વિષમ સંસાર સંજ્ઞકમ. વિષમ સંસાર સંજ્ઞકમ. ઓમ પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્ન શ્રીરામ પ્રચોદયાત. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્તિય ચ ધીમહિ તન્ન ભગવતી દેવી પ્રચોદયાત. હવે તમારી પાસે શિવલિંગ છે, એક કથરોટમાં શિવલિંગ છે ને એક કથરોટ ખાલી છે. જે કથરોટમાં શિવલિંગ છે ડાબા હાથમાં ચોખા લઈ લો અને જમણા હાથથી મંગલાચરણ કરીશું. મંગલાચરણનો મતલબ છે કે જગતમાં શિવથી કોઈ મોટું નથી. દેવાધિદેવ મહાદેવ ને મહાકાલ પણ કહેવાય છે, કાલોનો પણ કાલ. જેને કાલને વશમાં કર્યો, જેને કાલને જીતી લીધો, એવા મહાકાલ સ્વરૂપે પરમાત્માને જે પણ શાંતિ કુંજમાં રુદ્રી કરાવે છે એ જ રુદ્રીને આપણે વધુ પડતું પ્રખરતાનું માન આપણે લઈ અને સંસારવાસી જ્યારે રુદ્રાભિષેક કરે છે ત્યારે ભાવ દેવલોકનો આવે. દેવલોકનો ભાવ આવી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. ડાબા હાથમાં થોડા ચોખા લેશું. મંગલાચરણના ભાવથી અહીંથી અક્ષત પુષ્પ સમર્પિત કરે, ભગવાન ઉપર થોડા થોડા આપતા જશે, જેથી મંગલમય આચરણ આપણું બને, મંગલમય વાતાવરણ શુભ બને. અને ચોખાના એ દિવ્ય સાનિધ્યમાં અક્ષત કહેવાય છે, જેનો કોઈ ક્ષય નથી થતો. અને ક્ષય ન થવાથી એ અક્ષતની પરમ શક્તિ અજર, અમર, અવિનાશી પરમાત્મા ઉપર વરસાવવામાં આવે છે. અહીંથી મંત્રોચ્ચાર કરી છે. થોડા થોડા ચોખા, થોડા ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથથી થોડા થોડા ચોખા ભગવાન શિવના ઉપર મંગલાચરણના માધ્યમથી ચડાવશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણ્વન્તુ દેવા ભદ્રમ પક્ષે માક્ષિભિર્જત્રાઃ સ્થિરૈરંગેષુ શૃણ્વાગમ સસ્તનુભિઃ વ્યસેમહિ દેવહિતં યદાયુઃ. પવિત્રીકરણમ. ડાબા હાથમાં એક ચમચી જળ લેશું, જમણા હાથ ઉપર ઢાંકી દેશું. ભાવના કરીશું મારું સ્થૂળ શરીર, મારું સૂક્ષ્મ શરીર અને મારું કારણ શરીર પવિત્ર થઈ રહ્યું છે. પવિત્રતાનો દિવ્ય તેજ ભાવ લઈ ડાબા હાથમાં એક ચમચી જળ, જમણા હાથ ઉપર ઢાંકીશું. અહીંથી પવિત્રતાની પરમ વર્ષા થાય એવા સદભાવ સાથે શાંતિ કુંજની માતા આદ્ય શક્તિ મહાદેવી ગંગા આપણને બધાને જળથી અભિમંત્રિત કરી અને શુદ્ધ, પાવન, પવિત્ર તમે તમારું નવજાત શિશુ બધા જે પવિત્રતાનો ભાવ લઈ ડાબા હાથમાં ચમચી જળ, જમણા હાથ ઉપર ઢાંકીશું. મંત્ર પૂરો થયા બાદ તમારા શરીર પર તમારે જળને છાંટી આપીશું. ભાવના કરો કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર પવિત્ર થઈ રહ્યા છે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યહ સ્મરણેત પુંડરીકાક્ષ શબાયાભ્યંતરઃ શુચિ. ઓમ પુનસ્તુ પુંડરીકાક્ષ, ઓમ પુનસ્તુ પુંડરીકાક્ષ, ઓમ પુનસ્તુ. 3 વાર આચમન કરીશું. મન, વાણી અને અંતઃકરણની શુદ્ધિ. પેલું જળ મન, બીજું જળ વાણી, ત્રીજું જળ અંતઃકરણ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરમાં દેવી પ્રભાવ જળ દ્વારા પવિત્ર કરી રહ્યો છે, નિર્મળ કરી રહ્યો છે, જેથી તમારી વાણી પણ પવિત્ર બને, મન નિર્મળ બને અને કરેલું કાર્ય દેવ સત્કર્મ દેવલોક સુધી, શિવલોક સુધી પહોંચે એવી સદભાવના સાથે 3 વાર જળ લેશું. જમણા હાથની હથેળીમાં જળને લેશું અને હું સ્વાહા બોલું, તમારે પી જવાનું. ઓમ અમૃતપસ્તર્મણિ સ્વાહા. ફરી પાછું બીજી વાર. ઓમ અમૃતાભિધાનમસી સ્વાહા. ફરી પાછું ત્રીજી વાર. ઓમ સત્યમ્ય સહસ્રીર્મહી શ્રી સૈતામ સ્વાહા. શિખા વંદનમ. કહેવાય છે કે શિખા એ ધર્મની ધ્વજા છે, પણ મનુષ્યનું મસ્તક એ સર્વગુણ સંપન્ન હોવું જોઈએ.
માટે એ આદ્ય શક્તિને પ્રાર્થના કરી કે હે મહામાયા, હે મહાદેવી, હે મહાશક્તિ, તમારા મન મસ્તક ઉપર તારી દિવ્ય શીતળ છાયા સદાયને માટે બની રહે. આવો મહાદેવીને, મહાશક્તિને આપણા મન મસ્તક ઉપર પ્રવાહિત કરીએ, જેથી આપણું મન અને આપણી જિંદગીની તમામ ક્રિયાકલાપ એને આધીન થઈને, વિવેકને આધીન થઈને બની રહે. એવા સદભાવ સાથે, સમર્પણના દિવ્ય તેજ ભાવ સાથે આપણે શિખાને સ્થાન પર જળવાળો હાથ આ પ્રમાણે મસ્તક ઉપર લગાડીશું. મન મસ્તકને શાંત અને શ્રેષ્ઠતા તરફ આગળ વધારીશું. ઓમ ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિમ કરુષ્વ મે, તેજો વૃદ્ધિમ કરુષ્વ મે. પ્રાણાયામ કરીશું. પ્રાણથી એ દિવ્ય તેજ તત્વને પ્રાપ્ત થાય અને આપણા અંગ પ્રત્યેકમાં પ્રાણવાન શક્તિ આવે. આપણા નવજાત શિશુને પણ પ્રાણ બળની પ્રાપ્તિ થાય. કારણ કે પ્રાણ બળ એવું છે કે શક્તિ, સ્ફૂર્તિ, ઓજસ, તેજસ અને વર્ચસ આ બધી જ વસ્તુ એ પ્રાણની પ્રક્રિયાથી સંપન્ન થાય છે. એક શ્વાસ આવે છે, બીજો શ્વાસ છૂટે છે, જાય છે. આ જ જિંદગીની પ્રણાલી પ્રક્રિયા બતાવે છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ईश्वर सानिध्य अवश्य प्राप्त થાય છે. वो बसा है आती जाती श्वास में, वो बसा है प्राण में विश्वास में. પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ આપણે ભલે દ્રષ્ટિથી ના જોઈ શકીએ, પણ પ્રાણમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં દેવત્વને ધારણ કરવાની પ્રક્રિયા છે. આવો સૌ સાથે મળીને પ્રાણાયામની પ્રક્રિયા સંપન્ન કરીશું. સર્વપ્રથમ ડાબા નસકોરાથી શ્વાસ લઈશું, ક્ષણને માટે રોકીશું, ત્યારબાદ છોડીશું અને નવો શ્વાસ એક ક્ષણ પછી ધારણ કરીશું. 4 પ્રક્રિયાના તબક્કામાં શરીરને પસાર કરીશું, જેથી શ્વાસોશ્વાસ પવિત્ર બને, શ્વાસોશ્વાસ નિર્મળ બને અને દેવતાઓને અતિ પ્રિય આપણું તે દેવ સત્કર્મ થાય. આવો સદભાવ સાથે અહીંથી મંત્રોચ્ચાર કરીએ છીએ. તમે શ્વાસોશ્વાસ લેવાનો પ્રયત્ન કરજો. ઓમ ભુઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મઃ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ओम आपो ज्योतिरसो अमृतम ब्रह्म भूर्भुवः स्वः. ओम पृथ्वी पूजनम. एक चमची में जल लेसु, फूल कंकु वाळું કરીશું, પૂજાના સામાન વાળું કરશું, અબીલ ગુલાલ કંકુ ચોખા એ બધું જ લઈ ધરતી માતાને સમર્પિત કરીશું. મંત્ર પુરસ્કાર થયા બાદ ધરતી માતાની પૂજન સમર્પિત કરીશું. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુનામ ધૃતા त्वं च धार्यं मां देवी पवित्रं कुरु चाशनं, पवित्रं कुरु चाशनं. ओम पृथ्वीदेव्यै नमः. आवाहयामि, स्थापयामि, ध्यायामि, ततो नमस्कारां करोमि. माने प्रार्थना करो કે માં તું જેટલી સહનશીલ છો, તું જેટલી ઉદાર છો, અમારું બાળક પણ એવું સહનશીલ બને, ઉદાર બને અને નૈતિક કર્તવ્યનું ધારણ કરે. એવા સદભાવ સાથે તમામ ગર્ભવતી માતાઓ બંને હાથ ધરતી માતાને ટચ કરજો, સ્પર્શ કરજો. માના દેવી અનુગુણ ગઈકાલનો આપણે પ્રજાસત્તાક દિન જોયો. માતા ભારતી એ દિવ્ય સાનિધ્યને સંસારવાસીઓને ઋષિ મુનિનું દિવ્ય તપ આજે અકબંધ છે. એના અધિકારી તમારું બાળક અને તમારું જીવન, તમારો શ્વાસ, તમારો સંસાર અવશ્ય શ્રેષ્ઠ બને. એવા સદભાવ સાથે ધરતી માતાને નમસ્કાર કરીશું. ઓમ પૃથ્વીદેવ્यै નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, પૂજયામિ, ધ્યાયામિ, ततो नमस्कारां करोमि. ओम नमो स्तनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणी नमः. આમ થયું આત્મશોધનનું. આજે પ્રક્રિયા કરી ષટકર્મ એ આત્મશોધનનું પ્રક્રિયા થાય છે. આવો આત્મશોધન બાદ દેવ સત્તાને આહવાન કરીશું. હાથમાં ફૂલ ચોખા લેશું. તમારા પૂજાના સ્થાન પર જે ભગવાનનો ફોટો હોય, જે ભગવાનનો ફોટો હોય ત્યાં ફૂલ ચોખા સમર્પિત કરીશું. કારણ કે હું તો બિલકુલ સક્ષમ નથી આ પૂજા કરવાને માટે, પણ મારા ગુરુદેવ જેને સમર્થ ગુરુ કહેવાય છે, જેને મહાન એવા દિવ્ય ભાગીરથી કાર્યનું નિર્માણ કર્યું છે, યુગ નિર્માણ હેતુ પરમ પૂજ્ય ગુરુદેવને પ્રાર્થના કરું છું, હે પરમપિતા પરમાત્મા આપનું સ્થાન ગ્રહણ કરજો. હું તો ખાલી એક સેવક છું, માધ્યમ છું, પણ પ્રભુ તમે તો જગત નિયંતા છો. આપ આ કાર્યમાં સહભાગી થઈ અને અમારા જેવાને આંગળી પકડીને ચલાવ્યા છે. ચલાવતા રહેજો, તેથી અમે પણ તમારા કાર્યમાં ફૂલ લઈને ફૂલની પાકડી તમારા મસ્તક ઉપર ચંદનનો લેપ કરવા સમાન દેવ સત્કર્મ સમર્પિત કરીએ છીએ. આવો દેવ સદભાવના સાથે ગુરુ સત્તાને આહવાન કરીશું. કારણ કે ગુરુ શંકર રૂપીણો છે, ગુરુ મહાકાલ સ્વરૂપે છે. આવો એવા પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધા સ્વરૂપે પરમ પૂજ્ય ગુરુદેવને આહવાન કરીશું.
ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તમારી કુળદેવી માતા, તમારા કુળદેવતાને ભાવથી શ્રદ્ધાથી સમર્પણ કરો અને પૂજન વિધિ અર્પણ કરો. તમારા હાથમાં રહેલા ફૂલ ચોખા ગુરુ સત્તાને સમર્પણ કરજો. ઓમ શ્રી ગુરુવે નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. આવો શક્તિઓની શક્તિ આદ્ય શક્તિ માતાને ભાવભરી સ્તુતિ પ્રાર્થના કરીશું. ઓમ આયાતુ વરદે દેવી ત્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતઃ બ્રહ્મયોર્ને નમોસ્તુતે. ઓમ શ્રી ગાયત્રી દેવ્યૈ નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ઓમ સુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતમ પાવમાની દ્વિજાનામ આયુ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસ્વમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. હવે કલશ ભગવાન અને પૂજાના સ્થાનમાં જે દીપક અખંડ દીવો જે કીધો છે એને પ્રજ્વલિત કરીશું અને કલશ ભગવાન પાસે ફૂલ ચોખા અને દીપક જે દીવો પ્રગટાવ્યો છે એની પાસે પણ ફૂલ ચોખા સમર્પિત કરીશું. ઓમ તત્વયામિ બ્રહ્મણા વંદમાનઃ તદા શાસ્તે યજમાનો હવિર્વે અહેળમાનો વરુણેહ બૌદ્ધિર્સુગમ સમાન આયુ પ્રમોષિ. ઓમ વરુણાય નમઃ. ઓમ કલશસ્થ દેવતાભ્યો નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. કલશ ભગવાન એ સંગઠનનું પ્રતીક છે. આપણું શરીર પણ એ વિશ્વ બ્રહ્માંડના દિવ્ય સ્વરૂપ સમાન અસ્તિત્વમાં છે. માટે કલશ ભગવાન પાસે ફૂલ ચોખા 33 કરોડ દેવી દેવતાઓ સાથે સંપીને હળી મળીને વિશ્વના કલ્યાણમાં વસુદેવ કુટુંબકમની દિવ્ય યોજનામાં આવી રહ્યા છે. આપણે પણ એક ઘરમાં બધા હળી મળીને સંપીને એકબીજાને માન આપીને સન્માન આપીને જીવતા શીખવાનો પ્રયત્ન કરીશું. આવું એવી જ રીતના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર, જ્ઞાનનો દિવ્ય પ્રકાશનો લાભ આપનાર પરમપિતા પરમાત્મા અગ્નિદેવને ફૂલ ચોખા આપી સમર્પિત કરીશું, આહવાન કરીશું, સ્વાગત કરીશું. એવું તમારું સ્વાગત છે. એવા સદભાવ સાથે ફૂલ ચોખા અને દીવાનું પ્રાગટ્ય કરીશું. ઓમ અગ્નિર જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્ય જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા સૂર્યવર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા જ્યોતિ સૂર્ય જ્યોતિ સ્વાહા જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. ઓમ ભૂર્ભુવસ્વ દીપસ્થ દેવતાભ્યો નમઃ. ઓમ અગ્નયે નમઃ. આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. હવે મસ્તક ઉપર તિલક કરીશું, એકબીજાને સન્માન આપીશું. સન્માનનું મહત્વ શું છે કે નાનાઓને પ્યાર દુલાર અને વડીલોનું સન્માન, આ એકબીજાનું સન્માન કરવું એ જ સાચો ધર્મ બતાવે છે, ધર્મ બતાવે છે. અને ધર્મની સાથે જે ચાલે છે એને ન્યાયપ્રિય પરમાત્માનું પ્રકાશ અવશ્ય પ્રાપ્ત થાય છે. મસ્તક ઉપર તિલક કરીશું. જો ઘર પરિવારના દરેક બેઠા હોય તો એકબીજાને માન આદર સન્માન સાથે મસ્તક ઉપર તિલક ધારણ કરીશું. ઓમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદામ હર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરતા વિનંતી કરીશું કે હે પરમપિતા પરમાત્મા, કલ્યાણકારી વૃત્તિઓનું પ્રાગટ્ય થાય અને દુર્બુદ્ધિનું શમન થાય એવા સદભાવ સાથે ભગવાનને આપણા જીવનમાં એ અસ્તિત્વને સમર્પિત કરીશું. ડાબા હાથમાં રક્ષાસૂત્ર બાંધીશું અથવા તો નાળાછડીનો દોરો લઈ વિવાહિત બહેનો ડાબા હાથે, બાકી બધા જ જમણા હાથે. આવો પ્રાર્થના સાથે વ્રતરૂપી દક્ષિણા લો, વ્રતરૂપી દીક્ષા લો, જેથી વ્રત દીક્ષા લઈ અને ભગવાનના ઈશ્વરીય સત્તાનું જે નિયમ છે એની સાથે ચાલવાનો પ્રયત્ન કરી કે પોતાને ન ગમતો વ્યવહાર બીજા સાથે કદાપી નહીં કરીએ. મને જો કોઈ દુઃખ આપશે તો મને દુઃખ થશે અને હું પણ એ દુઃખમાં દુઃખી થઈશ. માટે હું બીજા કોઈને દુઃખ ન આપું, હું જીવું બીજાને જીવવા દઉં, હું ખાઉં બીજાને પણ ખાવા દઉં. એવા સદભાવ સાથે નાળાછડીનો દોરો વિવાહિત બહેનોના ડાબા હાથે, બાકી બધા જમણા હાથે. ઓમ રતેન દીક્ષામ આપનોતિ દીક્ષાયા આપનોતિ દક્ષિણામ દક્ષિણામ શ્રદ્ધામ આપનોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે શ્રદ્ધયા સત્યમાપ્યતે. આપણે આગળ વધીશું અને આગળ વધતા ભાવના કરીશું, પ્રાર્થના કરીશું. આગળ વધતા ભાવના કરીશું, પ્રાર્થના કરીશું. શિવ આરાધના, શિવને સ્તુતિ કરવા જઈ રહ્યા છે. હવે
બહુ ઓછા સમયમાં આપણે બધું જ કાર્ય કરી રહ્યા છીએ, કારણ કે રુદ્રીમાં ચોક્કસ 2 કલાક તો જોઈએ જ, પણ તેમ છતાં આપણે જેટલું બને તેટલો સારી રીતના અને વ્યવસ્થિત રીતે લઈ આપણું કાર્ય આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. 2 હાથ જોડતા આંખો બંધ કરીશું. અને આ ભાવથી સ્તુતિમાં ભગવાનને ભાવ ભગવાનને કોઈ મોટી યોજના એવી નથી કે તું લાખો ખર્ચ અને તું લાખોનું માલ સામાન લઈ અને મને ચડાવ. નહીં નહીં, ભગવાન તો કે લાખ કરતા રાખ સારી, પણ તારી ભાવના હશે તે ભસ્મને પણ હું મારા જીવનમાં ધારણ કરી લઈશ. અને અંગે ભસ્મ સ્મશાનની ચોળી અને સંગે રાખી સદા ભૂત તોડી. એવા ભગવાન, એટલા ન્યાયપ્રિય ભગવાન, આસ્તિકતાનું દિવ્ય પ્રતીક એ પરમાત્માને 2 હાથ જોડતા નમસ્કાર કરીશું. ઉમાઈ સહું આપને લાગુ પાઈ, કરી ભક્તિ તારી સદા મુક્તિ માગુ. નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી, દિયો ભક્તિ શંભુ સદાય તમારી. દિયો ભક્તિ શંભુ સદાય તમારી. સહુદેવ નો દેવ તું છે મોટો, કરે ભક્તિ તારી ન રહે કાંઈ તોટો. ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી, દિયો ભક્તિ શંભુ સદાય તમારે. પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા, મળે તે મને તો સદા મિષ્ટ મેવા. વળી પાપના પુંજ નાખો નિવારી, દિયો ભક્તિ શંભુ સદાય તુમારી. આપો ભક્તિ શંભુ સદાય તુમારી. ભોળાનાથને ખાલી ભાવ પ્રિય છે, અતિ પ્રિય છે, અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ એમાં જ રહેલું છે. આવો શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અને પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આપણે રુદ્રાભિષેક કરીએ છીએ તો ભાવ આપણે ભગવાનને સમર્પિત કરીએ. ભલે આપણા આગળ વસ્તુ નાની મોટી હોય કે ના હોય તો કઈ ફેર નથી પડતો. ભગવાન તો કે છે કે મીરાએ પોતાના ગિરધર ગોપાલને ભાવથી પોકાર્યા હતા. આખા આધ્યાત્મ જગતમાં જો કોઈ વસ્તુનું મહત્વ હોય તે ભાવનું છે. માટે ભાવથી ભગવાનને, જે આપણા આગળ સાધન સામગ્રી છે એમાં આપણો જો ભાવ મહાન હશે, રાજોપચાર શ્રેષ્ઠ ભાવ હશે, તો શ્રેષ્ઠ ભાવ જ ભગવાનને અતિ પ્રિય છે. અને એ કલ્યાણકારી સદાશિવ સદાય ભોળાનાથ કહેવાય છે. માટે ભોળા શંભુને પ્રાર્થના કરતા આગળનો ક્રમ ચાલુ રાખી. આવો આગળના ક્રમમાં ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે. ધ્યાનનો મતલબ શું છે? ધ્યાન એવું હોવું જોઈએ કે મારું મન મસ્તક સદાય મારા પરમાત્માને આધીન થાય. ધ્યાનનો મતલબ છે કે તમે ભગવાનના કાર્યમાં તમારા શરીરથી તો ભાગીદારી આપો છો, પણ જો શરીર તમારી ભગવાનની સામે બેઠું હશે અને મન ક્યાંય ભટકતું હશે, મન ચારે બાજુ ભટકેલું છે, પતંગિયાને ન પકડી શકાય, હવાને ન પકડી શકાય. હવાને પકડવા જઈએ તો આપણે જીવનમાં ઘણા બધા પાછા પડીએ. માટે હવાની વેગે પરમાત્માનું એક દિવ્ય સ્વરૂપને ઝીલવાનો મન મસ્તકમાં પ્રયત્ન કરીએ ત્યારે મન પાવરફુલ બને. અને કહેવાય છે, એક નાની એમથી કહેવત છે કે મનને જીતે જગને જીતે. मन से बड़ा ना कोई, मन ही ईश्वर, मन ही देवता. मन से बड़ा ना कोई. मन થી કરેલું કાર્ય દેવતાઓને અતિ પ્રિય છે. માટે બેઠા છીએ ભગવાનની સામે અને કરીએ છીએ પણ ભગવાનની સામે સત્કર્મ, પણ મન જો ચારે બાજુ ભાગતું ફટકતું હશે તો ભટકેલાનો કોઈ ભગવાન હોતો નથી. માટે ભટકતા જીવને બંધ કરી, પશુ વૃત્તિનું નિવારણ કરી અને હું અને મારો પરમાત્મા, બીજું કોઈ જ નહીં. મારો સંસાર તો છે જ, પણ હે પરમાત્મા, તું મારા સંસારથી મને વિશેષ છો, જેથી મારું આધ્યાત્મ અને મારો આત્મા આ બંને જ તારી સાથે સ્થિર થાય ત્યારે જ મારું જીવન સફળ બને. આવો સફળતાના ભાવ સાથે 2 હાથ જોડી આંખો બંધ કરીશું. વંદે દેવ ઉમાપતિ સુર ગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ.
આવો હવે આગળ વધીશું. આગળ વધતા રુદ્રાભિષેકનું દિવ્ય સ્વરૂપને ભગવાનને પ્રાર્થના કરીશું. હે પરમાત્મા, તમારો અમને સ્નેહ પ્રાપ્ત થાય, તમારી અમને શક્તિ પ્રાપ્ત થાય, તમારું અમને બળ પ્રાપ્ત થાય, એવા બળ શક્તિના સાહસી ધની પરમાત્મા દિવ્ય પૂજન સામગ્રી સમર્પિત કરીશું. સર્વપ્રથમ ભગવાન શિવના રુદ્રાભિષેકમાં ધ્યાન કરીશું. ધ્યાન નો મતલબ છે પરમાત્માની દિવ્ય સાનિધ્ય. આવો બે હાથ જોડતા આંખો બંધ કરીશું. ધ્યાનની મુદ્રામાં પરમાત્માનું સ્મરણ કરીશું. મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયના જાપ પણ તમે કરી શકો છો. મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકો છો. ઓમ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ઓમ શામ સદા શિવાય નમઃ. ઓમ શામ સદા શિવાય નમઃ. ધ્યાયામી, ધ્યાન કરું છું. હે પરમાત્મા, તમારા દિવ્ય ચૈતન્ય સ્વરૂપનું હું ધ્યાન કરું અને ચૈતન્યતા મારી અંદર પ્રવેશી રહી છે એવા ભાવ સાથે ભગવાનનું ધ્યાન કરીશું. ત્યારબાદ ભગવાનનું આહવાન કરવામાં આવે છે. આહવાનનો મતલબ છે કે શિવ શક્તિ પરમાત્માનું એ દિવ્ય સાનિધ્ય પ્રાપ્ત કરી અને શિવને શક્તિની સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. આવો શિવની સાથે જોડવાનો પ્રયત્ન કરતા અહીંથી સદાશિવને પ્રાર્થના કરવામાં આવી રહી છે. અને શિવ આહવાન દ્વારા ઓમ રુદ્રા સહસ્રજ્ય પૃથ્વી બૃહજ્યોતિ સમિદ્ધિરે તેષામ ભાનુજ્વર ઈચ્છિકો દેવેષુ રોચેત. ઓમ યાતે રુદ્ર શિવા તનુ શિવા વિશ્વેહા ભેજસી શિવા તસ્ય ભેજસી તથા નો મૃ જીવસે. ઓમ શ્રી શિવાય નમઃ. ઓમ શ્રી શિવાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. શિવના કલ્યાણકારી શક્તિ એટલે ભગવાન શ્રી ગણેશ, લાભ અને શુભના પિતા વિનાયક દેવ, ગણ પરિવારને સમસ્તને ભાવ શ્રદ્ધાથી આહવાન કરીશું. બે હાથ જોડતા હાથમાં ચોખા લઈ અને જ્યારે તમને કહેવામાં આવે તો શિવની અંદર શિવ પરિવાર છે. એમ કહેવાય છે કે એક બાળક આવે ત્યારે ઘર પરિવારની બધા જ ક્રિયાકલાપના સંસ્કારો લઈને આવે છે. તો શિવ પરિવાર, લાભ શુભના પિતા ભગવાન શ્રી ગણેશ એવા અતિશય બધા જ દેવોને પ્રિય પ્રથમ પૂજન ભગવાન શ્રી ગણેશને આહવાન કરીશું. ગણપતિ દેવતાને બે હાથ જોડતા હાથમાં ફૂલ ચોખા લઈ સ્મરણ કરીશું. ઓમ લંબોદર નમસ્તુભ્યમ સતતમોદક પ્રિયે નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. ઓમ શ્રી ગણેશાય નમઃ. આપી દો. આહ્વાયામિ સ્થાપયામિ, ફૂલ ચોખા સમર્પિત કરો. આહ્વાયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ભવાનીનું આહવાન કરીશું. શિવ પરિવારમાં શિવની અર્ધાંગિની માતા પાર્વતી, મા પાર્વતીને પ્રાર્થના કરીશું. એમાં કલ્યાણકારી જનની શિવની અર્ધાંગિની માતા શિવા અમારું પ્રાર્થના ભાવભરી સ્વીકાર કરજે. ભવાની આહવાનમ. ઓમ પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. અંબે અંબે અંબિકે અંબાલિકે નમઃ નમઃ નિયત કશ્ચન. ઓમ ભવાની દેવ્યೈ નમઃ. ઓમ ભક્તિ સ્વરૂપામાં ભગવતી દેવ્યೈ નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. નમો દેવ્યೈ મહાદેવ્યై શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતે ભદ્રાય નિયંતામ પ્રણતાસ્મઃ. ઓમ ગૌર્यै નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ફૂલ ચોખા સમર્પિત કરજો. નંદીશ્વરનું ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરીશું અને પ્રાર્થના દ્વારા નંદીશ્વરનું આહવાન કરીશું. ભગવાન જ્યારે શિવાલયમાં આપણે જાય છે ત્યારે શિવની આગળ નંદી હોય છે. નંદી પ્રતીક બતાવે છે કે તમારા જીવનની તમામ શક્તિઓને પોતાના વશમાં રાખો, પોતાના અનુગ્રહમાં રાખો. નહીં કે આપણે ઇન્દ્રિયો ભાગદોડ કરી અને આપણે ન વિચારવાનું વિચારીએ, ન ખાવાનું ખાઈએ, ન જીવવાનું જીવીએ. એવી પરિસ્થિતિમાં મનુષ્ય પશુતા સમાન છે. માટે પશુતાને દૂર કરી પ્રેમાળ પરમાત્માના આશીર્વાદની પ્રાપ્તિ કરીએ. નંદીશ્વર આહવાનમ. ઓમ આયમ ગો પરિષક ઓમ આયમ ગોહો પરિશ્વર કમિદ્રસન તથં માતરમ પુરમ પિતરશ્ચ હયવંત. ઓમ નંદીશ્વરાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ.
સ્વામી કાર્તિકેયનું આહવાન. ઓમ યદ હાથમાં ફૂલ ચોખા દરેક વખતે લેવાના. હું કહી ન શકું કારણ કે આપણે થોડી સ્પીડ હોય છે, કારણ આપણે જે શોર્ટ પીરિયડમાં કરવાનું છે એમાં આપણે જોવાનું છે. તે જ્યારે કહું કે આનું આહવાન ત્યારે હાથમાં ફૂલ ચોખા લઈ લેવાના, અને પછી આહવાયામી કહું ત્યારે તમારે સમર્પિત કરવાના. ઓમ યદ કંદ પ્રથમા જાયા ઉતતમ સમુદાવતમ પુરુષાતમ સેન સ રક્ષણા હિરક્ષ બાહુ ઉતપત્ય મહી જાતમ તે અવર્ણ. ઓમ સ્કંદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. શિવગણનું આહવાન કરીએ છીએ અને હાથમાં ફૂલ ચોખા લઈ સમર્પિત કરીશું. ઓમ ભદ્રો ના અગ્નિ રાહુતો ભદ્રરાતિ સુભગ ભદ્રો અધ્વર ભદ્રા ઉતપસ્યત. ઓમ સર્વેભ્યો ગણેભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. હવે એકાદશ રુદ્રને નમન કરીશું. એમાં સર્પનો પણ નમન કરીશું કે બધા જ દેવાધિદેવ મહાદેવને જે અતિ પ્રિય છે એવા બધા જ એકાદશ રુદ્ર જ્યારે નમઃ કહેવામાં આવે ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવી આપજો. એકાદશ રુદ્ર નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ વિરૂપાક્ષાય નમઃ. ઓમ કપર્દિને નમઃ. ઓમ ઈશાનાય નમઃ. ઓમ પશુપતये નમઃ. ઓમ વિશ્વરૂપે નમઃ. ઓમ ત્રંબકાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ ત્રંબકાય નમઃ. ઓમ શૂલપાણ્યે નમઃ. ઓમ એકાદશ રુદ્રભ્યે નમઃ. હવે એકાદશ શક્તિનું મહત્વ પણ એટલું જ છે. શિવ અને શક્તિનું આ સંસારમાં રુદ્રાભિષેકના સમયે આવશ્યક આહવાન કરીએ. ઓમ એકાદશ શક્તિ નમઃ. ઓમ ઉમાય નમઃ. ઓમ ગૌર્यै નમઃ. ઓમ કોટ્यै નમઃ. ઓમ રીમે નમઃ. ઓમ શંકર પ્રિયાય નમઃ. ઓમ કાલ્यै નમઃ. ઓમ વિશ્વધારણ્यै નમઃ. ઓમ ગંગાદેવ્यै નમઃ. ઓમ પાર્વત્यै નમઃ. ઓમ કાલિંદ્यै નમઃ. ઓમ રીમે નમઃ. ઓમ એકાદશ શક્તિભ્યો નમો નમઃ. હવે ત્યારબાદ આપણે શિવ ભગવાનનું આહવાન કરીશું અને આહવાન દ્વારા હાથમાં ચોખા લઈ મહાદેવના સમર્પણ શરણે મૂકીશું. ઓમ સહસ્ત્ર પુરુષા. ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્ત્ર સાક્ષ સહસ્ત્રપાત સભૂમિ સર્વતસ્કૃત્વા અતિશય ગુગલમ. ઓમ શ્રી શામ સદા શિવાય નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ત્યારબાદ ભગવાનને આસન આપીશું. બિલ્વપત્રનું આસન જે તમે શિવજીને બેસાડ્યા છે ને એની નીચે લીસો ભાગ બિલ્વપત્ર ત્રણ પાનનું એક બિલી લઈ અને ભગવાનને આસન આપીશું. એની સાથે થોડા ચોખા પણ આપીશું. ઓમ પુરુષ એ વેદ ત્વમ સર્વ યદ્ભુતમ યચ્ચાભાવ્યમ ઉતામૃત તસ્યેસાનો યદ્યન્તિનો રિહિત. ઓમ શ્રી શામ સદા શિવાય નમઃ આવાહયામિ આસન સમર્પયામિ. હવે ભગવાનના પગ ધોતા હોય એવો ભાવ કરીશું અને ભાવમાં ભગવાનને પ્રાર્થના કરીશું. હે પરમાત્મા, અમે તમારા ચરણ ધોઈ રહ્યા છીએ. આમ મહાદેવજી કૈલાસ પર્વત ઉપર બેઠા છે અને તમે એના પગને ચરણ સ્પર્શ કરી અને નમન વંદન કરીને ધોઈ રહ્યા છો. ભાવ કરી ભગવાનને સમર્પિત કરીશું. પાદ્યમ સમર્પયામિ. ઓમ એતાવાનસ્મયતો જ્યાં પુરુષ પાદોસ્ય શિવા ભૂતાની ત્રિપદામૃત દિવી. ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ પાદ્યમ સમર્પયામિ. એ જ પ્રમાણે અર્ઘ્ય આપીશું. અર્ઘ્યદાન એવું છે મહાદાન કે ભગવાન સાક્ષાત ભોળાનાથ એક ભાવથી અતિ પ્રિય થઈ પોતાના ભગવાનને ભક્તને અતિ એવો પ્રેમ કરી અને ભોળાનાથ પોતાની કૃપા કરે છે. પ્રભાવ સાથે અર્ઘ્ય આપીશું. ઓમ ત્રિપાદુર્ધ્વમ ઉદત્તત્પુરુષ પાદેસ્ય ભવોનપતઃ તતો વિઘ્ન વ્યાક્રામત શાસને અભિઃ. ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. હવે ભગવાનને આચમન. આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે આવો બેસો ને પીઓ પાણી, આવા બધા ભાવ સાથે આપણે પૂછીએ છીએ કે પાણી આપું, ચા મેલું, કોફી મેલું, નાસ્તો. આમ ભગવાન આપણા દ્વારે આવે છે તો આપણો ભાવ કેવો હોવો જોઈએ? 1000 ગણું સહસ્ત્ર ગણી શક્તિ મળે અને ભગવાન પ્રસન્ન થઈ જાય એવા સદભાવ સાથે આપણે ભગવાનને આચમન કરાવીશું. ઓમ તતો વિરાજાત વિરધો અધિપુરુષ ધાતો અવિચ્છેદ પાશ્ચાત ભૂમિમથ પુરઃ. ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ આચમનમ સમર્પયામિ.
હવે આચમન કરાવી દીધું છે, ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવવાની ગતિવિધિ છે. સ્નાન પેલા જે એક પ્રથમ બાઉલ રાખ્યો છે ને એની અંદર સ્નાન કરાવવાનું છે. બીજા બાઉલ ખાલી બાઉલ છે ને હમણાં બીજા બાઉલને લેવાનો નથી. આ બાઉલમાં તમે સર્વાંગ સ્નાન કરવાનું છે. સર્વાંગ સ્નાન એટલે તમારી પાસે શૃંગી હોય તો શૃંગીથી જળ ચડાવી શકો. તમારી પાસે જે કોઈ પાત્ર હોય એમાં ધીમે ધીમે પરમાત્મા પર ધાર, મહાદેવજી ઉપર ધાર થાય એવી રીતના સ્નાન કરાવવાનું છે. ઓમ તસ્માત જાયતે સર્વભૂત સંભૂત પૃષદ્દાયમ પરુષાત વ્યાયાન આરણ્યમ ગ્રામ એન ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ સ્નાનમ સમર્પયામી. હવે પય સ્નાન આપણી પાસે ઓછો સમય છે એટલે તમારી પાસે પંચામૃત, નતર જો વધુ સમય હોય ને આપણી પાસે તો દહીં, દૂધ, જે પણ પંચામૃતના પાંચ વસ્તુ છે એ દ્વારા આપણે અલગ અલગ કરી શકીએ. પણ અત્યારે સમયનો આપણે અભાવ છે માટે પંચામૃતથી એક વખત સ્નાન કરાવી ભગવાનને સ્નાન સમર્પિત કરીશું. એમાં બધો જ ભાવ રાખીશું અને પ્રત્યેક સ્નાન સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો અવશ્ય જાપ કરજો. આમાં 5 સ્નાન એક સાથે આપણે લઈએ છીએ. પય સ્નાનમ સમર્પયામી. ઓમ પય પૃથવ્યામ પય ઔષધીષુ પયો દિવ્યંતરિક્ષે પયો દાહ પય સતી પ્રદિશ સંતુમય્યમ. ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ પય સ્નાનમ સમર્પયામી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શામ સદા શિવાય નમઃ. હવે ભગવાનને આપણે સ્નાન કરાવ્યું, અર્ઘ આપ્યો, ત્યારબાદ ભગવાનને આપણે બધા જ સ્નાનની લાભ દઈએ. તો છેલ્લા સ્નાનમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પરમાત્મા ચોખ્ખા જળથી હું તમને સ્નાન કરાવું છું. હવે ચોખ્ખા જળથી સ્નાન કરાવજો. અહીંથી મંત્રોચ્ચાર બોલી રહ્યા છીએ. હે પરમાત્મા, જે પંચામૃતથી મેં સ્નાન કરાવ્યું ત્યારબાદ શુદ્ધોદક સ્નાનનું અતિ એવું મહત્વ છે. ઓમ શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલો મણિવાલ અસ્વિના શ્વેતાક્ષો રણક્ષે. ઓમ રુદ્રાય પશુપતે કર્મણયામઃ અલિપ્તા રુદ્રા નભો રુદ્રા પાર્જન્ય. ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. હવે ગંગાજળ હોય તો ગંગાજળથી, ભાવ ન હોય તો સાદા પાણીમાં ભાવ કરી ગંગાજળનું સ્નાન સમર્પિત કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ ભૂર્ભુવસ્વ ગંગાજળ સ્નાનમ સમર્પયામી. ત્યારબાદ હવે બધા જ ભગવાનને અહીંથી રુદ્રાભિષેક કરી રહ્યા છે. તમારી પાસે જે કાંઈ સાધન સામગ્રી છે એમાં જે કાંઈ વસ્તુ ખૂટતી હોય તો છોડવાનું. શૃંગીનું સાધન લઈ અને એ જ હજી બીજા બાઉલમાં મેળવાના નથી. જે બાઉલ તમારી પાસે છે, જે બાઉલમાં પૂજા કરી છે તે જ બાઉલમાં જળાભિષેક કરી અહીંથી રુદ્રાભિષેક થાય છે. આમ તો 11 વખત રુદ્રીના આ પાઠનો થાય એટલે એક રુદ્રાભિષેક તમારો પૂરો થાય. પણ અત્યારે આપણી પાસે શોર્ટેજ છે એટલે આપણે એ પ્રમાણે રુદ્રાભિષેક કરી રહ્યા છીએ. તો પણ ઓછામાં ઓછું 3 વાર તો થશે જ. ત્યાં લગી તમે જળ સતત ને સતત ચડાવતા રહેજો. અહીંથી જ્યાં સુધી હું રુદ્રી કરું છું એ 3 વાર રુદ્રી થશે અને 3 વાર રુદ્રી થશે તો શ્રી સદાશિવને અહીંથી ભાવ કરવામાં આવશે. હે પ્રભુ, 11 વખતની આ રુદ્રી અમારી એક રુદ્રાભિષેક થઈ શકે. એટલું બધું મહાન પુણ્ય કર્મ છે અને મહાન પુણ્ય કર્મનો અવસર આજે મારી ગર્ભવતી દીકરીઓને બધાને પ્રાપ્ત થઈ રહી છે. માટે હું વિનંતી કરું છું દેવાધિદેવ મહાદેવને, હે મહાદેવ, આપ કૃપા કરી પ્રસન્ન થઈ અને બાળકને પોતાના માતા પિતાનું ગૌરવ સમાન, પોતાના ઘર પરિવારનું, સમાજનું અને કલ્યાણના આ દિવ્ય સદભાવ સાથે, રાષ્ટ્ર નિર્માણના દેવ સદભાવ સાથે રુદ્રાભિષેક ચાલુ કરીશું. સતત ને સતત ભગવાન ઉપર જળાભિષેક થવો જોઈએ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પત્યે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખદ્યાનાય નમસ્તે મખધાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદસે પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને ન પરાજિતે નિત્યમ નીલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સુરતસે અચિત્યાંબિકા ભત્રે સર્વદેવાય સ્તુતાય ચ શુદ્ધાય મુંડાય જટિને બ્રહ્મચારિણે તપ્યમાનાય સલિલે બ્રહ્મણાય જીતાય ચ
વિશ્વાત્મને વિશ્વસુ જે વિશ્વમાવતે તિષ્ઠતે નમો નમસ્તે સત્યાય ભૂતાનામ પ્રભવે નમઃ પંચવક્त्राय सर्वाय शंकराय शिवाय च नमस्तु वाचस्पते प्रजानां पतये नमः नमः विश्वस्पते महतां पतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्वे सहस्रनेत्रपादाय नमो संख्यकर्मणे नमो हीर्णवर्णाय हीर्णकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तनवरो प्रभु एवं स्तुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसदादयामा संभवत तथा शास्त्रोपलब्धये ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत् ओम सर्वेदेवेभ्यो नमः ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशूनां पत्ये नित्यं उग्राय च कपदिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखध्यानाय नमस्ते मखधातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकहुष्याय सत्याय विभवे सदा विलोहिताय धूम्राय व्याधिने न पराजिते नित्यं नीलशिखंडाय शूलिने दिव्यचक्षुषे मंत्रे गोप्ते नेत्राय व्याधाय चसुरातसे अचित्याम्बिका भद्रे सर्वदेव सुताय च जगजाय मुंडाय जटिने ब्रह्मचारिणे तप्यमानाय सलिले ब्रह्मणाय जिताय च विश्वात्मने विश्वसुजे विश्वमावते तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचवक्त्राय सर्वाय शंकराय शिवाय च नमस्तु वाचस्पते प्रजानां पतये नमः नमो विश्वस्पते महतां पतये नमः नमः सहस्रशीर्षाय नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्वे सहस्रनेत्रपादाय नमो संख्यकर्मणे नमो हीर्णवर्णाय हीर्णकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तनवरो प्रभु एवं स्तुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसदादयामा संभव तदा साक्षोपलબ્ધે ઓમ તત્સત રમાર્પણમ. હવે ત્રીજી વખત લઈ અને ભાવ કરો કે વિશ્વ બ્રહ્માંડનો સ્વામી ત્રણ લોક અમારા જ્ઞાન કર્મ અને સ્વભાવને હે પરમાત્મા પવિત્ર બનાવો, નિર્મળ બનાવો. સદભાવ સાથે છેલ્લી અને અંતિમ વાત. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પત્યે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખદ્યાનાય નમસ્તે મખધાતિને कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकी हविष्याय सत्याय विभवे सदा विलोहिताय धूम्राय व्याधिने न पराजिते नित्यं नीलस्फटाय शूलिने दिव्य चक्षुषे मंत्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय चसुरतसे अचित्याम्बिका भद्रे सर्वदेव स्तुताय च शब्दजाय मुंडाय जटिने ब्रह्मचारिणे तप्यमानाय सलिले ब्रह्मणाय जिताय च विश्वात्मने विश्वसुजे विश्वमावते तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचवक्त्राय सर्वाय शंकराय शिवाय च नमस्तु वाचस्पते प्रजानां पतये नमः नमो विश्वस्पते महतां पतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्वे सहस्रनेत्रपादाय नमो संख्ये कर्मणे नमो हीर्णवर्णाय हीर्णकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तनवरो प्रभु एवं स्तुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसदादयामा संभवात् तदा शास्त्रोपलब्धये लब्धये ओम तत्सत् रमार्पणम शिवार्पणम. હવે ચોખ્ખા જળથી સ્નાન કરાવી ભગવાનને બીજા આસન પર, બીજા બાઉલમાં બિલીપત્રના આસન પર બેસાડી પેલા શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ઓમ શુદ્ધ વાલમ સર્વ શુદ્ધ વાલો મણિવાલસ્ત અશ્વિના रुद्राय पशुनां रुद्राय पशुपते कर्मणा यामा अविलिप्ता रुद्रा नभो रूपाः पर्जन्य. ओम भगवते शाम सदा शिवाय नमः. शुद्धोदक स्नानम समर्पयामि. હવે ભગવાનને સુંદર મજાના ફૂલથી લૂછી અને બીજા બાઉલમાં બેસાડવાના. બિલ્વપત્રના આસન ઉપર થોડા ચોખા મેલજો અને પછી ભગવાનને બેસાડીશું ત્યાં. હવે ભગવાનને વસ્ત્ર આપવાનું છે. નાળાછડીનો એક ધાગો આપજો. નાળાછડીનો ધાગો આપી ભગવાનને પ્રાર્થના કરજો કે આ વસ્ત્ર સ્વરૂપે સ્વીકાર કરજો. અન્યથા તમારી પાસે કોઈ પણ વસ્ત્ર, બીજા તો વસ્ત્ર જો ભગવાનને શું જોઈએ? મુક્તો જોઈએ. બધા જ સ્નેહ સાથેના સમર્પણ ભાવ સાથે વસ્ત્ર આપીશું. નાળાછડીનો ધાગો, નાળાછડી લઈ લેજો. ઓમ તસ્માદ દ્યાવર્ત ઉત રુચઃ સમાની જિગ્નરે છંદાસી ગુણમ સ જિગ્નરે તસ્માદ અજુસ્ત તસ્માદ જાયતે. ઓમ શ્રી શામ સદા ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. હવે તમારી પાસે યજ્ઞોપવિત જનોઈ હોય તો જનોઈ અવશ્ય આપીશું, કારણ કે જનોઈ એ જ ગાયત્રી, અને ગાયત્રી એ સાવિત્રી સ્વરૂપે દેવાધિદેવ સ્વીકાર કરે છે. ઓમ તસ્માદ
તસ્માत् સ્વા આજાયંત એકે ચોભયાદત ગાહો જિગ્નરે તસ્માत् તસ્માत् જાતા અજાવયઃ ઓમ ભગવતે શ્રી શામ સદાશિવાય નમઃ યજ્ઞોપવિતમ સમર્પયામી. હવે તમારી પાસે ચંદન નું તિલક, જો આ સમયે મહાદેવને ચંદન વધારે અતિ પ્રિય સુગંધિત દ્રવ્ય, જે મહાદેવજીએ ત્રિપુંડ કરેલું છે એ અંગે ભસ્મ સ્મશાન, ત્યારબાદ ભસ્મ આવશે. અને ભાવ કરો, હે દેવાધિદેવ સાક્ષાત કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છો, હું તમને ત્રિપુંડ નું ચંદન કરું, ભલા હું શું આપી શકું? અંતે તો માનવ શરીર છે આપણું, પણ માનવ શરીરમાં ભગવાન કે ભાવ એટલો રાજવી હોવો જોઈએ, અને રાજવી ભાવ સાથે કરેલું સત્કર્મ અવશ્ય દેવલોક સુધી પહોંચે છે, શિવલોક સુધી પહોંચે છે. માટે પ્રાર્થના કરીશું. ગંધમ વિલેપયામી ઓમ તમ યજ્ઞમ બહિર્ષિ પુરુષમ જાતમગ્રતઃ તેન દેવા યજંતઃ સાધ્યાય ઋષભદયે એ ઓમ ભગવતે શ્યામ સદાશિવાય નમઃ ગંધમ વિલેપયામી. હવે ભસ્મનું ત્રિપુંડ કરો, ભાવના કરો કે અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. એ ભાલે તિલક કર્યું કંઠે, વિષ ધર્યું અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. ભસ્મનું તિલક કરતા ભાવના કરીશું કે હે પરમાત્મા ભસ્મનું મંત્ર સ્વીકાર કરજો. ઓમ પ્રસદ્ય ભસ્માનામ યોનિ પસ્વ પૃથ્વે મગ્રે સગ્વમ સૃજે ભાતૃવિષ્ટમ જ્યોતિષ્માન પુરુષાત ઓમ ભગવતે શામ સદાશિવાય નમઃ ભસ્મમ વિલેપયામી. હવે ચોખા ચડાવીશું. ચોખાનો મતલબ, ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહેવાય, જેનો કદાપી ક્ષય થતો નથી. તમે વિચાર કરો કે તમે જો કઈ 3 દિવસ સતત બહારનું જમ્યા હશો, પણ ઘરે આવીને જ્યારે દાળ ચોખા મિક્સ કરીને ખીચડી બનાવીશું તો જઠરાગ્નિ તૃપ્ત થશે, શાંત થશે. એવા દેવત્વના દેવતુલ્ય ભાવ સાથે અક્ષત ચડાવીશું. ઓમ અક્ષર નિમિદંત હાવ્ય પૂર્વ અસદો અસો અસ્તો પશ સ્વભાનો પિત્રા જીવિષ્ટાય મતીયો જાસિન્દ્ર શ્રી હરિ ઓમ ભગવતે શામ સદાશિવાય નમઃ અક્ષતામ સમર્પયામી. હવે તમારી પાસે પુષ્પ લાલ કલર નું હોય, પીળા કલર, જે કઈ પુષ્પ હોય એ ભગવાનને પુષ્પ સમર્પિત કરજો. ઓમ યત પુરુષ દવ્ય દુકિદા વ્યકલ્પન મુખમ કિસ્યાદિશે બાહુ કિમરુ પાદ ઉચ્યતે ઓમ ભગવતે શામ સદાશિવાય નમઃ પુષ્પાણી સમર્પયામી. હવે ભગવાનને બિલ્લીપત્ર ચડાવવાના છે. આમ તો અમે 108 બિલ્વપત્ર ચડાવીએ છીએ, પણ આપણે અત્યારે શોર્ટ પીરિયડમાં 24 બિલ્લીપત્ર, 24 મંત્ર બોલ, 24 ભગવાનના નામ બોલી અને આપણે બિલ્વપત્ર સમર્પિત કરીશું. અહીંથી ભગવાન તમને કહેવામાં આવે છે કે બિલ્વપત્ર સમર્પિત કરો. એટલે બિલ્વીપત્રનો ડંઠલ ભાગ પાછળનો જે દાંડી છે ને, એમાં ડંઠલ ન હોવું જોઈએ. ડંઠલ તોડી નાખવાનું અને લીસો ભાગ ભગવાનને સમર્પિત કરવાનો. જે નસો વાળો ખરખરો ભાગ છે ને એ ઉપર આવશે ને લીસો ભાગ ભગવાનને નીચે જશે. એ રીતના ભગવાનને બિલ્વપત્ર 24 વખત આપણે સમર્પિત કરીશું. પણ ત્યાર પહેલા બિલ્વપત્રનું નાનો અમથો સ્તોત્ર બોલીશું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિવિધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ પત્રમ શિવાર્પણમ એક બિલ્વમ પત્રમ શિવાર્પણમ. આખું 5 શ્લોક પછી લેશું, પણ ત્યાર પહેલા ભગવાનને પ્રાર્થના કરશું. અને અહીંથી 24 નામ બોલાય છે, એક પછી એક બિલીપત્ર નમઃ કહેતા ચડાવતા રહેજો. ઓમ શિવાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શશિશેખરાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ વિલોલિહિતાય નમઃ, ઓમ શૂલપાણિને નમઃ, ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ, ઓમ અંબિકાનાથાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ શીતકંઠાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ કપર્દિને નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ ખટંવાંગિને નમઃ, ઓમ શ્રીપિષ્ટાય નમઃ, ઓમ શ્રીકંઠાય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ ત્રિલોકશાય નમઃ, ઓમ શિવપ્રિયાય નમઃ, ઓમ કપાલિને નમઃ, ઓમ કપાલિને નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ મૃગપ્રાસએ નમઃ, ઓમ કૈલાસવાસિનીએ નમઃ. બિલ્વપત્ર ચડાવી દો. હવે બિલ્વપત્રનું એક દિવ્ય સ્વરૂપ છે
આ મંત્રોચ્ચાર દ્વારા ભગવાનને પ્રાર્થના, 2 હાથ જોડી બિલ્વપત્ર ચડાવ્યા છે, તો 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીશું. નિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ પત્રમ શિવાર્પણમ. આજે કઈ અત્યારે બોલી રહ્યા છીએ એ શિવ બિલ્વાષ્ટક સ્તોત્ર બોલી રહ્યા છીએ. ત્રૈસાખે બિલ્વપત્રેશ્ચ તદેશે કોમલેશ. ભાઈ તમે ભાવના કરો કે દેવાધિદેવના મસ્તક ઉપર બિલ્વપત્ર અને સમગ્ર પૂજન અર્પણ કર્યું છે. શિવ પૂજામ કરિષ્યામિ એક બિલ્વમ પત્રમ શિવાર્પણમ અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વર શુદ્ધયાન્તિ સર્વ પાપેભ્યો એક બિલ્વપત્રમ શિવાર્પણમ શાલિગ્રામ શિલમેકામ વિપ્રાણામ જાતુ અર્પયેત સોમયજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ પત્રમ એક બિલ્વમ શિવાર્પણ દંતિકોટી સહસ્રાણી અશ્વમેધ શતાની ચ કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ લક્ષ્મ્યા સ્તન ઉત્પન્ન મહાદેવસ્ય પ્રિયમ બિલ્વ વૃક્ષ પ્રવક્ષ્યામિ એક બિલ્વમ શિવાર્પણમ દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. જો અઘોર પાપ એટલે તમે જાણી ન શકો ને એટલા ભયંકર, જે આપણા કોઈ કાપી ન શકે, એ ગુરુ સ્વરૂપે ભગવાન મહાદેવ આપણા કેટલાય જન્મમાં એવા ખરાબ કર્મ હોય એ ખરાબ ઘોર કર્મનો પણ નાશ થાય છે. અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. જો હવે બિલ્વ વૃક્ષનું કેટલું મહત્વ છે એ બિલ્વાષ્ટક સ્તોત્રમાં કહે છે. મૂળત બ્રહ્મ રૂપાય મધ્યત વિષ્ણુ રૂપેણ અગ્રત શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ બિલ્વાષ્ટકમ સ્તોત્રમ ભગવાન શિવને અર્પણમ મસ્તુ. આ શિવને આપણે બિલ્વ સ્તોત્ર અર્પણ કર્યું. આવો હવે આગળનો ક્રમ કરીએ છીએ, અને આગળના ક્રમમાં તમારી પાસે દુર્વા હોય તો ઠીક છે, ને તો હાથમાં ચોખા લઈ લો. દુર્વા અવશ્ય ભગવાનને આ દિવસે રુદ્રાભિષેકના સમયે દુર્વા સમર્પિત કરવામાં આવે છે. જ્યારે તમને કહેવામાં આવે દુર્વા કુરુમ સમર્પયામિ, ત્યારે હાથમાં રહેલા ચોખા અથવા તો તમારી પાસે દુર્વા હોય તો આપી શકો છો. ઓમ કાંડાત કાંડાત પ્રવહંતિ પુરુષસ્વરી એવાનો દુર્વે તનુ સતને ચ ઓમ ભગવતે સામ સદા શિવાય નમઃ દુર્વામ કુરુમ સમર્પયામિ. આ સમયે તમારી પાસે ગમે તે હોય, માનો કે સમીપત્ર હોય, દુર્વા હોય, ધતુરો હોય, કોઈ પણ વસ્તુ હોય તો તમે આપી શકો છો. હવે સૌભાગ્ય દ્રવ્ય, બિલ્વ ની સાથે સૌભાગ્ય દ્રવ્ય, દુર્વાની સાથે સૌભાગ્ય, એટલે તમારી પાસે અબીલ, ગુલાલ, કંકુ જે કઈ હોય આ સમયે તમે માતા પાર્વતી સ્વરૂપે શિવને ચડાવી શકો છો. ઓમ અહરીવ ભોગે પર્યંતિ બાહુ જ્યાધેત પરિબાદમન હસ્તોગ્રે વિશ્વા વયુનાની વિદ્વાન પુવાન પામ પરિપાતુ વિશ્વતઃ ઓમ ભગવતે સદા શિવાય નમઃ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. હવે સદગુણો, આપણે બધાની અંદર સદગુણોનો વિકાસ કરવો છે. આપણા બાળકોને પણ, નવજાત શિશુને પણ સદગુણોનો વિકાસ થાય એના માટે ધૂપ અને દીપનું મહત્વ બતાવ્યું છે કે પોતાની અંદર સુવિકસિત ક્યારે શ્રેષ્ઠતા આવે અને ક્યારે માનવતાની મહાનતા તમને પ્રાપ્ત થાય, એવા સદગુણોનો વિકાસ તમારે કરવાનો છે. માટે જમણા હાથેથી ધૂપને ખેંચો. અગરબત્તી કરી હોય તો ધૂપને ખેંચો, ના હોય તો ભાવ કરો. ઓમ બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય કૃતઃ તદસ્ય એદત્વેશ્ય પદ્માભ્યા વમ છંદો આયાતઃ ઓમ ભગવતે સામ સદા શિવાય નમઃ ધૂપમ આદ્રાપયામિ. હવે દીપના દર્શન જમણાથી ખેંચો. ઓમ ચંદ્રમા માનસો જાતા વૃક્ષો સૂર્ય જાયતઃ શોદ્રા દાયુષ પાર્શ્વ મુખાદ્રિજાયતે ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ દીપમ દર્શયામિ. હવે તમારી પાસે નૈવેદ્ય હોય, મીઠો પદાર્થ ભગવાનને દેવો પડે ને દેવો જ પડે. મીઠાઈ ન હોય તો સાકર પણ આપવી પડે, તાકી સમગ્ર વિશ્વમાં, સમગ્ર રાષ્ટ્રમાં એ વિશ્વ ભાવનામાં એક એવી ભાવ હોવો જોઈએ કે મધુરતા ચારે બાજુ ફેલાઈ જાય. ઘર ઘરમાં મીઠાશ, ઘર ઘરમાં શાંતિ. આજે આપણી કટુતા આપણને એવા દુઃખ આપે છે કે વાણી જ સર્વનાશ કરે છે. અને વાણીના આ ઉચ્ચારણમાં જો સરસ્વતી માતાની કૃપા બેસી જાય તો વાણીનો દિવ્ય વૈભવ મનુષ્ય જગતને પ્રાપ્ત થાય. પણ વિશ્વ સુંદરા પણ
એટલી મહાન પુણ્ય અને અમૃત ઝડપી થઈ જાય. માટે અવિશ્વ સુંદરાને પુણ્ય શક્તિ આપણે પ્રાપ્ત કરીએ એવા સદભાવ સાથે નૈવેદ્ય અર્પણ કરીશું. ઘર ઘરમાં મીઠાશ, ઘર ઘરમાં સમ અને સહકારની ભાવના સાથે નૈવેદ્ય પ્રસાદ આપીશું. જે પણ મીઠો પદાર્થ મેલ્યો છે નાક પાસે ડાબો હાથ રાખો અને જમણાથી દેવને જમાડતા જાઓ. ઓમ નાભ્યાસમ આદિત્ય અંતરિક્ષે ગમ શિષ્ણો દ્યો સમર્થવતઃ અદાભ્યામ ભૂમિદસો તથા લોકો અકલ્પના. ઓમ ભગવતે સામ સદા શિવાય નૈવેદ્યમ સમર્પયામિ. હવે ઋતુ પ્રમાણેનું ફળ, કેળું હોય, ચીકુ હોય, મોસંબી હોય, સફરજન હોય, જે પણ હોય તે ઋતુ પ્રમાણે ફળ એક આપજો. ઓમ યા ફલ્યાની અફલાગમ પુષ્પા પુષ્પા યા સ્વરૂપિણી બૃહસ્પતિ પ્રસુતા નો મુખેશ ઓમ શામ સદા શિવાય નમઃ. ઋતુ ફલાની સમર્પયામિ. હવે તાંબુલ પુંગી ફલાની એટલે નૈવેદ્યમાં તમે નૈવેદ્ય ધરાયું, ત્યાર પછી ઋતુ પ્રમાણે ફળ ધરાયું. હવે લવિંગ હોય, એલચી હોય, તમારી પાસે જે હોય એ તાંબુલ પુંગી ફલાની. કારણ કે દેવતાઓને ઔષધિ અતિ પ્રિય છે અને જે તમે આપો છો એલચી, લવિંગ, તજ, સોપારી જે કઈ હોય એ આપી આપો. ઓમ યત પુરુષે પત્રેણ હવિષ્યા દેવા યજ્ઞ મંત્વતઃ સંતમંતો દાસ્ય ગ્રીષ્મ અગ્નિમ શરદ્રવિ. ઓમ ભગવતે સામ સદાશિવ એ નમઃ. તાંબુલ પુંગી ફલાની સમર્પયામિ. હવે દેવતાઓને દક્ષિણા આપવાનો સમય થયો. દક્ષિણા શેની આપીશું? તો કેશે કે નિજના દુર્ગુણો, દોષ દુર્ગુણોની દક્ષિણા. પછી યથાશક્તિ તમે આપી શકો છો, કારણ કે ભગવાનની પૂજા ક્યારેય મફત થાય નહીં. જ્યારે તમને મંત્ર પુષ્પાંજલિ કહેવામાં આવે, જ્યારે પણ તમને દક્ષિણા કહેવામાં આવે તો કંજુસાઈ કરવાની નહીં. કારણ કે જે પણ તમારો ધનનો છે ને સદુપયોગ થાય છે વિશ્વ કલ્યાણ અર્થે. એમાં કોઈ ગાયત્રી પરિવાર કે ગાયત્રી પરિવારની કોઈ પણ વ્યક્તિ એ અધિકાર છે નહીં. કારણ કે ગુરુદેવ બધા પોતાના બાળકોને એટલા પ્રમાણિક બનાવ્યા છે, એટલા નૈતિક બનાવ્યા છે કે એનું એક એક બાળક, એક એક પરિજન એ પૂરેપૂરું ગુરુના ચરણમાં પોતાનું સાનિધ્ય, પોતાનું સર્વસ્વ સોંપે છે. ભલા આ ધન નો તો શું વિશાળ છે. માટે પ્રત્યેક ગર્ભવતી માતાના ઘર પરિવારના જ્યાં પણ જે કોઈ બેઠા છો, દેવતાઓને દેવ દક્ષિણા આપ્યા સિવાય ક્યારેય ખાલી હાથે વિદાય ન કરાય. કારણ કે ખાલી હાથે વિદાય કરવાથી દેવતાઓનો ક્યારેય આપણને પુણ્ય કમાવાનો અવસર નથી મળતો. માટે એક હાથે દો અને 1000 હાથે મેળવો. એ ન્યાયપ્રિય વ્યવસ્થામાં જોડાવાનો પ્રયત્ન કરજો. આવો ડાબા હાથમાં ચોખા લેશું અને અન્યથા તમારા દુર્ગુણ કે આપણા દુર્ગુણ કેટલા છે ખબર છે? આપણે જાણતા પણ નથી. જન્મ જન્માંતરના પાપ લઈને આવ્યા, જન્મ જન્માંતરના કસાય કલમસ લઈને આવ્યા અને જન્મ જન્માંતરના કસાય કલશ આપણને ઊંચા આવવા દેતું નથી. માટે સાવધાન. ભગવાન કહે છે કે તમારે બદલાવવું પડશે. જો તમે નહીં બદલાવ તો યુગ પરિવર્તન તો નિશ્ચિત છે. માટે પોતાને બદલો અને દિવ્ય ભગવાનના અનુદાન ને વરદાન મેળવો. અમે બદલાશું, બીજાને પણ બદલાવીશું. અમે સુધરીશું, બીજાને પણ સુધારીશું. હમ સુધરેંગે યુગ સુધરેગા, હમ બદલેંગે યુગ બદલેગા. આવો સદભાવ સાથે ડાબા હાથમાં ચોખા લેશું અને જમણા હાથથી આપતા જશું. ઓમ ઓમ સામ સદા શિવાય નમઃ. દક્ષિણામ સમર્પયામિ. ઓમ સપ્તાસ્યાન પરિદહતિ સપ્ત સમિધા દેવ યજ્ઞ તન્વા આબદ્ન પુરુષમ પશુમ. ઓમ ભગવતે સામ સદા શિવાય નમઃ. દક્ષિણામ સમર્પયામિ. હવે મંત્ર પુષ્પાંજલિ આપતા ત્યારબાદ આરતી કરશું. પણ મંત્ર પુષ્પાંજલિમાં યથાશક્તિ દાન દક્ષિણા અવશ્ય આપવું જોઈએ અને યથાશક્તિ દાન દક્ષિણા આપી દેવતાઓને પ્રાર્થના કરવી જોઈએ. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા તાની ધર્માણી પ્રથમાન્યાસનમ દેહનાકમ મહિમા શતપુરે સાધ્યાય સંતિ દેવા. ઓમ રાજાધિરાજાય પ્રસન્નાસાહિને નમો નમો વયમ વેવર્ષે કુર્મહે કુબેરાય. ઓમ એ કામન કામાય મહેશ્વમ કામેશ્વરો વૈષ્ણવે દદાતુ. ઓમ કુબેરાય વૈષ્ણવાય મહારાજાય નમઃ. ઓમ ભગવતે શામ સદા શિવાય નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હવે અહીંયા 5 વાર મહામૃત્યુંજય મંત્ર બોલવામાં આવશે. પણ ત્યાર પહેલા આરતી પહેલા એક 5 દીવા જે તમને કીધા છે એ 5 દીવા કરી લો. કારણ કે દીવા જ્યાં સુધી દીપ યજ્ઞ ન થાય ત્યાં સુધી રુદ્રાભિષેક દેવ સ્વીકારે નહીં. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કોઈ પુણ્ય કર્મ કરો, જે કોઈ સત્કર્મ કરો, એના 10મા ભાગનો 100મા ભાગનો પણ યજ્ઞ થવો જ જોઈએ. આવો હવે 5 દીવા છે, 5 દીવા કરી
દેવતાઓને નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરી અને ત્યારબાદ આરતી કરીશું. 5 દીવા પેલા કરજો. બંને એટલું શોર્ટમાં કરીએ. ઓમ અગ્નય નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. આવો ગાયત્રી મહામંત્ર સ્વાહા સાથેની આહુતિ 5 વખત સમર્પિત કરીશું અને 3 વખત મહામૃત્યુંજય મંત્ર. અમારી સાથે તમે પણ સ્વાહા સાથે જે કઈ રુદ્રી કરીશ દેવલોકમાં સમર્પિત થાય એવા સદભાવ સાથે ઓમ અગ્નય નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ગાયત્રી મહામંત્ર સ્વાહા સાથેની આહુતિ સમર્પિત કરીએ. અમારી સાથે તમે પણ અવશ્ય બોલજો. તમારા ગર્ભસ્થ શિશુને પણ પ્રાર્થના કરજો. જો બેટા કેટલી બધી શિવાભિષેકની આપણે રુદ્રાભિષેક કર્યો છે અને આનો લાભ આપણે ગાયત્રી મહામંત્ર સ્વાહા સાથે વિશ્વ કલ્યાણને સમર્પિત કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા. ઇદં ગાયત્રે ઇદં ન મમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા. ઇદં ગાયત્રે ઇદં ન મમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા. ઇદં ગાયત્રે ઇદં ન મમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા. ઇદં ગાયત્રે ઇદં ન મમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા. ઇદં ગાયત્રે ઇદં ન મમ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમેશ્વર માતાજીને એક એક આહુતિ સમર્પિત કરીએ. યુગ પિતા પરમેશ્વર, યુગ માતા ભગવતી ગાયત્રી, શિવ અને શક્તિ, મહાકાલ અને મહાશક્તિને એક આહુતિ વિશ્વ કલ્યાણ માટે સમર્પિત કરીશું. યુગ નિર્માણ અર્થે સમર્પિત કરીશું. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત સ્વાહા. ઇદં મહાકાલાય ઇદં ન મમ. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્તે ચ ધીમહિ તન્નો ભગવતી દેવી પ્રચોદયાત સ્વાહા. ઇદં મહાશક્તે ઇદં ન મમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મણા નિબંધે. હે મહાદેવ, મહામૃત્યુંજય મંત્ર દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપો. સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી શક્તિની સ્થાપના કરો. સૌને સદબુદ્ધિ મળે, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને, સૌ નિરોગી રહે, અસ્વસ્થ રહે. જે કોઈ અસ્વસ્થ છે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. દવાખાનામાં ક્યાંય પણ રોગથી પીડાતા, શરીરથી દુઃખી થતા વ્યક્તિઓને જલ્દીથી જલ્દી સાજા કરો. આવો સદભાવ સાથે 3 વખત મહામૃત્યુંજય મંત્ર. અને ગર્ભસ્થ શિશુ, ગર્ભવતી માતાના ગર્ભસ્થ શિશુને 10 દિશાથી દેવત્વનો પ્રકાશ આપો અને ધરતી ઉપર આવનારા વાતાવરણને સ્વચ્છ અને પવિત્રમાં દેવત્વના આ દિવ્ય પ્રકાશમાં બાળકો ખૂબ ખૂબ શ્રેષ્ઠ, સુંદર અને પવિત્ર શક્તિ સંસારમાં ધરતીમાં અવતરિત થાય એવા સદભાવ સાથે 3 વખત મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષ્યમામૃતાત સ્વાહા. ઇદં મહામૃત્યુંજય ઇદં ન મમ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષ્યમામૃતાત સ્વાહા. ઇદં મહામૃત્યુંજય ઇદં ન મમ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષ્યમામૃતાત સ્વાહા. ઇદં મહામૃત્યુંજય ઇદં ન મમ. એક વખત શિવ ગાયત્રી મહામંત્ર અને એક વખત ભગવાન સૂર્ય ગાયત્રી મંત્ર. ઓમ પંચવક્ત્રાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત સ્વાહા. ઇદં રુદ્રાય ઇદં ન મમ. સૂર્ય ગાયત્રી મહામંત્ર. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત સ્વાહા. ઇદં સૂર્યાય ઇદં ન મમ. આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. ભગવાન શ્રી કૃષ્ણને અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ કહેવાય છે, તો ગૌ માતાની પણ રક્ષણ થાય એવા સદભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણને ગૌ માતાને આહુતિ સમર્પિત કરીશું. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો શ્રી કૃષ્ણ પ્રચોદયાત સ્વાહા. ઇદં કૃષ્ણાય ઇદં ન મમ. ત્યારબાદ ગૌ માતાને એક આહુતિ આપીશું. ઓમ સર્વદેવ વિદ્મહે માતૃરૂપાય ધીમહિ તન્નો સુરભિ પ્રચોદયાત સ્વાહા. ઇદં ગૌ માતા ઇદં ન મમ. હાથમાં ફૂલ ચોખા લેશું, પૂર્ણાહુતિ સમર્પિત કરીશું. જ્યારે સ્વાહા કહેવામાં આવે ત્યારે ફૂલ ચોખા દીવા પાસે 5 દીવા કરેલા છે એની પાસે સમર્પિત કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ પૂર્ણાર્ધર્વે પરાપત સુપૂર્ણા પુનરાપત વસ્નેવ વિકર્ણાવા ઈશમૂર્જગમ શતક્રતો સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણગવન સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણગવન સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણગવન સ્વાહા નિરાજનમ આરતી આરતી તૈયાર. એ 5 દીવામાંથી એક દીવો લઈ આરતી કરીશું. નાનકડી સોલ્ટ અને સ્વીટ આરતી દેવલોકને સમર્પિત કરીશું. ઓમ યમ બ્રહ્મ વેદાંત વિદો વદંતી પરમ પ્રધાનમ પુરુષમ તથાન્યે વિશ્વોદ્ગતે रणमीश्वरं वा तस्मै नमो विघ्न विनाशनाय ओम यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुता सुन्वन्ति दिव्ये स्तवे वेदे साङ्गक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं विदुन सुरगणा देवाय तस्मै नमः कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदय इंदे भवम भवामि सहितं नमामि भवम भवामि सहितं नमामि. આરતીને ફરતે જળનો શીતળતાનો ઘેરાવો કરી આપીશું. ઓમ યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતા કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતિ પ્રદક્ષિણાયામ પદે પદે પ્રદક્ષિણાયામ પદે પદે. હવે આરતી ભગવાનને સમર્પિત કરીશું. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ અજન્મ નિરાકાર તુષાકાર મંગલમ ગંગ મંગલમ ગંગાધાર મંગલમ એ ગંગ મંગલમ ગંગાધાર મંગલમ. બોલીએ મૂર્તિ ભગવાન શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. નમસ્કારની મુદ્રામાં પ્રણામ કરીશું. ઓમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદા શિશિરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ. એ જ આપણા માતા પિતા છે, એના ચરણમાં નમન વંદન કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હવે જે બીલીપત્ર ચડાવ્યા છે ને, 24 બીલીપત્ર આપણે ચડાવ્યા છે, એમાંથી એક બીલીપત્ર લઈ લો. એક બીલીપત્ર લઈ અને એના દર્શન કરો. ભગવાનને પ્રાર્થના કરો કે મારા જન્મ જન્માંતરના પાપ, જન્મ જન્માંતર દુર્ગુણ અને જન્મ જન્માંતરના કસાય કલ્મસને હે ભોળાનાથ દૂર કરજો. દર્શનમ બિલ્વ પત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલ્વ, હવે તેની ડાબી બાજુ, શિવની ડાબી બાજુ એટલે કે જે શિવલિંગનો જે ભાગ છે આ ડાબી સાઈડ એ બિલ્વપત્ર મૂકી આપો. હવે વિશ્વ કલ્યાણની ભાવના કરીશું. આવો સૌ સુખી રહે, સૌ નિરોગી રહે, બધાનું ભલું થાય, સૌને સદબુદ્ધિ મળે, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયંતમ ન્યાયેન માર્ગે નમઃ મહિષા ગૌ બ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ કશ્ચિદ દુઃખમાપ્નુયાત. શ્રદ્ધાં મેઘાં યશ પ્રજ્ઞા વિદ્યાં પુષ્ટિં શ્રિયં બલમ તેજ આયુષ્ય આરોગ્યમ દેહિ મે હવ્યવાહનમ દેહિ મે હવ્યવાહનમ. હાથ મસ્તક ઉપર લગાવીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું, હે દેવાધિદેવ પ્રદક્ષિણા સ્વીકાર કરજો. ઓમ યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતા તાની સર્વાણી નશ્યંતિ પ્રદક્ષિણાયામ પદે પદે પ્રદક્ષિણાયામ પદે પદે. અહીંયા આપણું રુદ્રાષ્ટક, બીલી,
રુદ્રાભિષેક અહીંયા આપણે ભગવાનના શ્રી ચરણમાં અર્પણ કરીએ છીએ. 1 ચમચી જળ લઈ લો અને ભગવાનના એકાઉન્ટમાં જમા કરી દો. ભગવાનને પ્રાર્થના કરો, મહાદેવને પ્રાર્થના કરો કે આ પવિત્ર શ્રાવણ માસમાં અને આઠમના દિવસે, જન્માષ્ટમીના દિવસે આટલી સુંદર મજાની અમે રુદ્રાભિષેક કર્યો. હે દેવ, પ્રસન્ન થઈને સમાજમાં એકત્વની ભાવના, સૌ સુખી રહે, સૌ નિરોગીતાની ભાવના અમે અર્પણ કરીએ છીએ. શ્રી સદગુરુ અર્પણમ મસ્તુ, ઇષ્ટ અર્પણમ મસ્તુ. 1 ચમચી પાણી છોડી દો, ભગવાનના એકાઉન્ટમાં પુણ્ય કર્મને જમા કરી દો. આવો શાંતિ પાઠના માધ્યમથી શાંતિ અભિસિંચન કરીશું. જલમાં, થલમાં, ગગનમાં, પવનમાં, ઉપવનમાં સત શાંતિના દૂતો શાંતિની સ્થાપના કરે. ઓમ દેવ શાંતિરંતરિક્ષગમ શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગમ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ, સર્વારિષ્ટ સુશાંતિરભવતુ. 1 લીટી ભગવાનને પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરીશું. શંભુ ચરણે પડી માગુ, ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. હે બોલે શ્યામ સદા શિવ ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. આવો દેવ સત્તાને વિદાય કરીએ. ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથેથી આપતા. ઓમ ગચ્છતમ ભગવાન. ડાબા હાથમાં ચોખા લઈ લો, જમણાથી દેવ સત્તાને વિદાય કરો. ઓમ ગચ્છતમ ભગવાન અગ્નિ સ્વસ્થાને કુનમત ઉત્તમાદાય દ્રવ્યમ શીઘ્રમ દેહી પ્રસદ્યમ. ગચ્છ ગચ્છ સુરાશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર અંત દેવ ગણા સર્વે પૂજા માદાય મંકી ઇષ્ટકામ સમુદાય પુનરાગમનાય ચ પુનરાગમનાય ચ રાગમનાય ચ. બોલે ગાયત્રી માત કી જય. યજ્ઞ નારાયણ ભગવાન કી જય. સૂર્ય નારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. આજે કઈ કાર્યક્રમ કર્યો મારા ગુરુદેવ, મારી ગાયત્રી માતાને અર્પણ કરું છું. મારું કાંઈ નહોતું, જે હતું તે ગુરુદેવ માતાજીનું છે. સૌને મારા જય ગુરુદેવ. નમસ્કાર. જય ગુરુદેવ. ખૂબ સરસ. બધાને જય ગુરુદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થેન્ક યુ ભારતીબેન.